પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આપ સૌ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના એડવાન્સ ભગવદ્ ગીતા કોર્સ લેવલ 2 અધ્યાય બીજો વિભાગ બીજો એની ચર્ચામાં આજ આપણે બધા ઉપસ્થિત થયા છીએ. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેઇટિંગ રૂમ ઇનેબલ નહીં કરતા જંખના માતાજી, નારાયણી માતાજી લોકો જોઈન નહીં કરી શકે. વેઇટિંગ રૂમ આપણે આમાં ઇનેબલ કરવાનું હોતું નથી. ઓકે, શરૂઆત હરે કરશું. કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે બીના કૃષ્ણ માતાજી, પ્રભુજી હરે કૃષ્ણધામ કૃષ્ણ પ્રભુજી, માનસી માતાજી, સમીર પ્રભુ, વેલકમ. હરે બધા જ કૃષ્ણ. વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. પ્રાર્થના તરફ આપણે બધા આગળ વધીએ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને અર્પણ કરીએ. તમે તમારું માઇક મ્યુટ કરીને મારી સાથે જોડાઈ જાઓ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नम ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम हरे राम હરે हरे हरे હરે કૃષ્ણ પ્રભુજી. हरे હરે कृष्ण કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. हरे कृष्ण. हरे वेलकम. कृष्ण प्रभुजी Yes. दंडवत प्रणाम. दंडवत प्रणाम. कल्पेश प्रभुजी, करुणा माताजी, कांतिलाल प्रभुजी, राजेंद्र प्रभुजी, इंदिरा माताजी, मनहरबा माताजी, वेलकम. हरे कृष्ण. शंकरलाल प्रभुजी, वेलकम. हरे कृष्ण. हरे कृष्ण. મયુરી માતાજી, વેલકમ વેલકમ વેલકમ. તો આ બેચ માંથી ઘણા બધા વહાલા વૈષ્ણવો સવારે મંગલા આરતી જોઈન કરવાની શરૂઆત કરી છે. કાંતિલાલ પ્રભુજી, શંકરલાલ પ્રભુજી, કલ્પેશ દેસાઈ પ્રભુજી, ઇન્દિરા માતાજી અને ઘણા બધા જૂના પાર્ટિસિપેન્ટ તો જોઈન કરી જ રહ્યા છે. પણ આ બધા પાર્ટિસિપેન્ટ વિડીયો ઓન કરીને પણ મંગલા આરતી જોઈન કરી રહ્યા છે. તો ખૂબ આનંદની વાત છે. મંગલા આરતીમાં ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, ભગવાનના દર્શન કરવા. બરાબર. તો કન્ટિન્યુટી જાળવી રાખજો. ધીમે 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 બરાબર. ક્યારેક એવું લાગે તો અઠવાડિયામાં એકાદ બે બ્રેક લઈ ને પાછું કન્ટિન્યુ કરી દેજો. બરાબર. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, બ્રહ્મ મુહૂર્તની અમારી સાધના. વતી રાધા દામોદર ને પ્રાર્થના કરજો પ્રભુજી કે અમે જોડાય. જરૂર પ્રભુજી, જરૂર પ્રભુજી.
ઓકે, તમે તમારા ઝૂમ ની અંદર જઈ સેટિંગમાં જઈ તમારું એક નામ પરમેનન્ટ ત્યાં રિનેમ કરી નાખો, જીવ જે કરી નાખો, આગળ જીવ જે કલ્પેશ દેસાઈ, જીવ જે કાંતિલાલ પ્રભુ, આવું કરી નાખો, જેથી તમારી એટેન્ડન્સ સવારમાં લેવામાં ભક્તોને પ્રોબ્લેમ ના પડે. ઓકે, ચાલો. ગઈકાલે કયા શ્લોક સુધી ચર્ચા આપણે કમ્પ્લીટ કરી છે? 2.18 સુધી કરી પ્રભુજી. 18 સુધી. તો 17-18 પૂરો થઈ ગયો ને, 19 થી આગળ વધવું છે. મને કહો કે શું શીખ્યા કાલે? કઈ યાદ છે? 1 થી 18 શ્લોક ની અંદર મોટી મોટી શું ચર્ચા થઈ? તમે હેન્ડ રેસ કરો, જેવું આવડે એવું બોલો. જયદીપ પ્રભુથી શરૂઆત કરીએ, ત્યાં બીજા લોકો હાથ ઊંચો કરો, જેવું આવડે એવું 1-2 શ્લોક નું કઈક ને કઈક તો બોલો. જયદીપ પ્રભુ શરૂઆત કરો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે 18માં શરીર જે તત્કાલીન નાશ થઈ શકે અથવા 100 વર્ષ પછી શરીરનો નાશ થવું નિશ્ચિત છે, મતલબ અંત શરીરનો થવો નક્કી છે એવું. ઓકે, ચાલો. મયુરી માતાજી, શું બીજું એડ કરવું છે? મારું નેટવર્ક ડાઉન છે કે મારો અવાજ બરાબર છે ને એ લોકોનું નેટવર્ક ડાઉન છે? તમારો બરાબર છે પ્રભુજી. ઓકે, મને એ લોકોનો અવાજ સરસ આવે છે. ઓકે, થેન્ક યુ પ્રભુજી. મયુરી માતાજીનો અવાજ નથી આવતો, અહીંયા મ્યુટ છે. અને હિરલ માતાજીને પૂછીએ, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. બીજો અધ્યાય શરૂ થાય છે એટલે અર્જુનજી એમના યુદ્ધ ન કરવાની દલીલો રજૂ કરતા હોય છે. 5મું કારણ અનિર્ણયતા રજૂ કરે છે અને અર્જુનજી ભગવાન સામે આ બધી વસ્તુઓ જયારે રજૂ કરે છે કે હું મારા ગુરુને, મારા દાદાને, સ્વજનોને કેવી રીતે મારી શકું. અને 7મા શ્લોકથી અર્જુનજી આ જ દલીલ સાથે એમને ખબર પડે છે કે દલીલ કરવાથી મને મારી સમસ્યાનું સમાધાન નથી મળવાનું. એટલે 7મો શ્લોક કાર્પણ્ય દોષો દ્વારા તે ભગવાનને શરણાગત થાય છે, ભગવાનને ગુરુપદ પર સ્થાપિત કરે છે. અને પછી ભગવાન પોતાના ગુરુપદ પર જયારે સ્થાપિત કરે ત્યારે ભગવાનને સમજાઈ જાય છે કે હવે અર્જુનને જ્ઞાન આપવા યોગ્ય અર્જુનની પાત્રતા થઈ છે. અને પછી ભગવાન ભગવદ્ ગીતાના જ્ઞાનની 2.11 અને આમ 13 થી શરૂ કરે છે. અને ભગવાન સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે કે શરીર તું કોના માટે શોક કરી રહ્યો છે, આત્મા ક્યારે મરતો નથી, એટલે જે જીવતા નથી એમના માટે અને જે જીવી રહ્યા છે બંને માટે શોક કરવો યોગ્ય નથી. એમ કરીને ભગવાન ખૂબ મહત્વનો શ્લોક દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા, આ શ્લોક આપીને ભગવાન અર્જુનજીને સમજાવે છે કે તું જે શોક કરી રહ્યો છે તે ખોટો છે, કારણ કે જે લોકો અહીંયા મૃત્યુ પામશે એ બધાને નવું શરીર મળવાનું છે. એટલે તું નહીં મારે તો પણ એ મરેલા છે, અને તું મારવાનો છે છતાં પણ તારે શોક કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી શરીર દરેક જીવ શરીર બદલે છે. ભગવાન આ જ્ઞાન આપે છે. હરે કૃષ્ણ હરી પ્રભુજી. બોલ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ બીજાએ કઈ બોલવું છે? ધાર્મી માતાજી, ચાલો બોલો બોલો થોડું. હરે કૃષ્ણ પ્રભુજી, એક આમ હું એડ કરીશ. તમે ગુરુનું પ્લીઝ. કીધું કે ગુરુનું મહત્વ કીધું, 4 પરંપરામાં આવવું જોઈએ ને ભગવાનને ત્યાં મતલબ ભગવાન સુધી આપણને લઈ જાય, તો એવા ગુરુ હોવા જોઈએ આપણા. અને બીજું એ કે 6 વેગોને ધારણ કરી શકે એવા, અને જે પોતાનું આચરણ એવું હોવું જોઈએ શાસ્ત્ર અનુસાર, એવા ગુરુ હોવા જોઈએ. બાકી કોઈ કહેવાય ને ગુરુ ના થઈ શકે. ઇવન મા બાપ બી કીધું હતું કે પેરેન્ટ્સ બી હોવા જોઈએ કે જે બાળકને કૃષ્ણ ભાવનામૃત આપી શકે. હરે કૃષ્ણ. પરફેક્ટ. ઘણા બધા એમ કે ભાઈ મા બાપની આંતરડીને તમે દુખાવીને કેવી રીતના ભક્તિ કરશો, પણ મા બાપ એ વ્યક્તિ ત્યારે બની શકે કે જ્યારે એ વ્યક્તિ વૈષ્ણવ હોય, બરાબર. બાકી તમે મા બાપ બનીને કઈ મોટો જંગ નથી કર્યો, કોઈ જગન નથી કર્યો, બરાબર. શેરીના કૂતરા અને ભૂંડા એ મા બાપ બની રહ્યા છે, એમાં કઈ આપણે નવીન કઈ નથી કર્યું. મનુષ્ય યોની પ્રાપ્ત થઈ અને જો તમે લગ્ન કર્યા છે અને જો તમે સંતાન પ્રાપ્તિ કરવાની ઈચ્છા ધરાવો છો અથવા તમે સંતાન કર્યા છે, તો હવે તમારી સૌથી મોટી જવાબ, લોકોને કેવું થાય લગ્ન કરી લઈને ગંગા નાયા, બસ દીકરો દીકરી પણ એ ગંગા નાયા, તમે તમારી જવાબદારીમાંથી છૂટવા માંગો છો. લગ્ન કરીને એ બિચારાને નવી જવાબદારીમાં નાખો છો. તમારી ઘરે આત્મા એટલા માટે આવ્યો હતો, એટલા માટે મોકલવામાં આવ્યો હતો. એ આત્મા તમારા ગર્ભમાં હતો ત્યારે આત્મા રડતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો હતો. ખબર છે ને, ગોવિંદ સ્ત્રોતમ આપણે ભણ્યા છીએ આગળ, યાદ આવ્યું તમને? શંકરાચાર્યજી દ્વારા રચિત, બરાબર ને? એની અંદર લખેલું છે ને બહુ ક્લિયરલી. શ્રીમદ ભાગવતમ વાંચીને જો, ભાગવતમમાં ઠેર ઠેર જગ્યાએ પ્રાર્થનાઓ છે, બરાબર. કપિલ મુનિ માતા દેવહૂતિને જે વાત કરે છે, બરાબર, એની અંદર પ્રાર્થના છે કે ગર્ભની અંદર બાળક શું પ્રાર્થના કરે છે ભગવાનને. તો બહુ મહત્વનો મુદ્દો છે.
દાર્મી માતાજી જે કહે છે કે ગુરુ કોણ બની શકે, માતા પિતા કોણ બની શકે, કોને ગુરુ બનાવવા જોઈએ, આ બહુ મહત્વનો મુદ્દો હતો ગઈકાલના વિષયનો. હિરલ માતાજીએ કહ્યું બહુ મહત્વનો મુદ્દો કે જ્યાં સુધી આપણે કાર્પાન્ય દોષો પહત સ્વભાવ કૃપણતા નહીં સ્વીકારીએ તો ભગવદ્ ગીતાની શરૂઆત નહીં થાય. તમે ગમે એટલા જ્ઞાની હોય, પંડિત કેમ ના હોય, વેદો ઉપનિષદોના શ્લોકો બધા કંઠસ્થ કરીને કેમ ના બેઠા હોય, તો પણ તમે ભગવદ્ ગીતાને સમજી નહીં શકો. કારણ છે ભગવદ્ ગીતા સમજવા માટે એનું પ્રાથમિક જે ક્વોલિફિકેશન એ કૃપણતા, અને પછી શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, ભગવાન હું તમારા શરણાગત છું, તમે મારા ગુરુ પદ ઉપર બિરાજમાન થાવ, હું તમારો શિષ્ય બનું છું, હવે મને જ્ઞાન આપો પ્લીઝ. તો 7મા શ્લોકથી, 7મો શ્લોક કેટલા લોકોને કંઠસ્થ થઈ ગયો, મોઢે આવડી ગયો? હેન્ડ રેસ કરો. મોઢે આવડી ગયો? આવડી ગયો? ચાલો માઇક ચાલુ કરો, આપણે એકવાર ગાવો છે સરસ મજાનો. શરૂઆત કરીએ. કાર્પાણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ધર્મ સમૂઢ ચેતા જ્યારે આ શ્લોક બોલો ત્યારે એની પાછળનો ભાવને જરૂર પકડજો. ભગવદ્ ગીતા આપણે એ જ રીતના શીખી શકીશું જેવી રીતના અર્જુને શીખ્યા છે. અર્જુન શીખ્યા છે. પ્રભુપાદજી લખે છે કે અર્જુનનો જે મૂળ છે, મૂળ સમજવાની કોશિશ કરજો. અર્જુન ઇઝ ક્રાઇંગ, અર્જુન રડી રહ્યા છે. અને ત્યારે આ શ્લોક એના મોઢામાંથી નીકળી રહ્યા છે. કાર્પાન્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. રોજ સવારે ભગવાનની સામે પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે ભગવદ્ ગીતાની શરૂઆત કરીએ ત્યારે આ પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ હું કૃપણ છું, કાર્પાન્ય દોષો, મારો તો સ્વભાવ એવો થઈ ગયો, મને કઈ સમજ નથી પડતી, હું તમને પૂછું છું, તો મૂઢ છું, તમને પૂછું છું, યત શ્રેય, મારું શ્રેય છે એમાં છે. જો તમને બધાને ખ્યાલ છે કે સંસારની અંદર એવો કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ ભગવદ્ ગીતામાં ના છુપાયેલો હોય. સંસારનો એવો કોઈ પ્રશ્ન નથી, ભૌતિક હોય કે આધ્યાત્મિક, એનો જવાબ ભગવદ્ ગીતામાં ના છુપાયેલો હોય છે. સમાધાન ભગવદ્ ગીતામાં ના હોય. ખાલી આપણી સામે પ્રગટ નથી થતું. શું કામ પ્રગટ નથી થતું? પ્રગટ એટલા માટે નથી થતું કે તમે કૃપણતાથી શિષ્યત્વ સ્વીકાર્યું નથી. જેમ કે તમારા ઘરની અંદર ઓપરેશનની બુક છે, સર્જનની બુક છે, જેમાં બધા ઓપરેશન લખેલા છે ડિટેલમાં, પણ તમે એ ઓપરેશનની બુક ખોલશો તો તમને એ ઓપરેશન મળશે નહીં, અને કદાચ વાંચશો તો પણ તમને એ ઓપરેશન સમજાશે નહીં. શું કામ? તમે એની ક્વોલિફિકેશન અર્જિત નથી કરી. તમારે 12માં સારા ટકા લાવવા પડશે, મેડિકલ કોલેજમાં એડમિશન લેવું પડશે, કોઈક પ્રોફેસરની અંડરમાં જઈ અને તમારે એ બુકને ભણવી પડશે, કોઈક મોટા સર્જનની અંડરમાં રહીને તમારે ઓપરેશન કરતા શીખવું પડશે. પછી એની એ બુકમાંથી તમને બધા જ ઓપરેશનના જવાબ મળી જશે. સાચી વાત છે ને કે ખોટી વાત છે? મને કહો. મળી જાય ને. પદ્ધતિ શું? તો ભૌતિક જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આ પદ્ધતિ છે. સેમ આધ્યાત્મિક જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સેમ પદ્ધતિ છે. આપણે મેડિકલ કોલેજમાં જઈને, સ્કૂલમાં જઈને આપણે એન્જિનિયર ભણ્યા કે ડોક્ટર બન્યા કે ટીચર બન્યા, આપણે આપણા ટીચરની સામે બાયો ચડાવી હતી કે તો ભાઈ ઠીક છે, તમે થોડું ઘણું ભણ્યા, મને આવડે છે. તો જ્ઞાન ના મળે ને, કોઈ એડમિશન નહીં આપે ને સ્કૂલ કોલેજમાં આપણને. તો પહેલી વસ્તુ છે કૃપણતા. કૃપણતા. કૃપણતા નથી તો નકામું છે. કૃપણતા નથી તો નકામું છે. બરાબર. અહીંથી ભગવદ્ ગીતાની શરૂઆત થઈ અને જેવું અર્જુન શરણાગત થયા ને, ભગવાનની એન્ટ્રી થઈ ગઈ. ભગવાને અર્જુનને કીધું, અર્જુન આવું તારામાં કેવી રીતના? ભાઈ તું વાતો કરે છો પંડિત જેવી, પણ આ ખરેખર તો આવા લક્ષણ છે નહીં તારામાં. કેમ? તું તો જીવિત લોકો માટે શોક કરી રહ્યો છે ભીષ્મ દ્રોણ. તું ખાલી શરીર માટે શોક કરે છો, તું એના આત્મા વિશે કેમ કઈ વિચાર કરતો નથી? કોણ છે, ક્યાં જશે, શું છે એની ગતિ, તેનો કઈ વિચાર ના કર્યો. તો આ તો અર્જુન એવું થઈ ગયું. પ્રભુપાદ અમારા આચાર્ય સમજાવે છે કે ભાઈ તું ખાલી કપડા માટે શોક કરી રહ્યો છે, ડૂબતા માણસના. માણસ ડૂબી રહ્યો છે તું. જો અર્જુન તું નહીં મારે તો તને શું લાગે? કુરુક્ષેત્રના યુદ્ધમાં રૂબેલા બધા અમર છે? બધા મરી જવાના છે. બધા જ મરી જવાના છે. કોઈ બચવાનું નથી. કાળ બધાને પરખી જવાનો છે.
બરાબર, તો બેટર છે કે ધર્મના કાજે તું એનો વધ કર. બરાબર, ઉચ્ચ ગતિ થશે. તું ક્ષત્રિય છો, એ પણ ક્ષત્રિયો છે, અને ક્ષત્રિયોનું યુદ્ધ ભૂમિ ઉપર મૃત્યુ થવું સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. શ્રીલ પ્રભુપાદજી કહે છે સૂર્યલોકની પ્રાપ્તિ. સૂર્યલોક એટલે સ્વર્ગ. સ્વર્ગની અંદર એક ગ્રહ નથી, સ્વર્ગની અંદર મલ્ટિપલ ગ્રહો છે. સૂર્ય છે સ્વર્ગનો ગ્રહ છે, ચંદ્ર છે સ્વર્ગનો ગ્રહ છે, મલ્ટિપલ ગ્રહો છે સ્વર્ગની અંદર. એટલે ક્ષત્રિયો ક્યાં જાય મૃત્યુ પામે તો? સ્વર્ગમાં જાય, પણ કયા લોકમાં? સૂર્યલોકની અંદર. પ્રભુપાદ સમજાવે છે. હવે ભગવાન અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ આપે ને અર્જુનને કહે છે, અર્જુન શેના માટે શોક કરે છો? શરીર માટે. તમે લોકો શરીર નથી, યાદ રાખો તમે આત્મા છો. ભગવદ્ ગીતાની આ સૌ પ્રથમ ફિલોસોફી જો આપણે થોડીક યુવાન શ્રી પ્રભુપાદજીનું લેક્ચર સાંભળતો તો પ્રભુપાદજી કહેતા હતા કે ખાલી થિયરિકલી ઇવન કોઈ થોડુંક સમજી જાય ને કે હું આ શરીર નથી, હું આત્મા છું. સાક્ષાત્કાર તો થોડી દૂરની વાત છે. જપ કરતા જાય, માળા કરતા જાય, ભગવાનને શરણાગત થતા જાય તો ધીમે ધીમે સાક્ષાત્કાર પણ થઈ જાય ને ખબર પડી જાય, નહીં, આઈ એમ નોટ ધીસ બોડી, આઈ એમ નોટ ધીસ બોડી. ખાલી આટલું ખબર પડી જાય ને શંકરલાલ પ્રભુજી કે આપણે આ શરીર નથી, આ સંસારના બધા દુઃખમાંથી આપણે ક્ષણે બહાર નીકળી જાય. કારણ કે તમે જેટલા અહીંયા પ્રશ્ન પૂછો છો તમારા દુઃખના, એ પ્રશ્ન ખરેખર તમારા આત્માના દુઃખના પ્રશ્ન નથી પૂછતા, તમે તમારા શરીરના દુઃખના જ પ્રશ્ન પૂછી રહ્યા છો. તમે જોજો, તમે જે કઈ ક્વેશ્ચન પૂછી રહ્યા છો એ બધા જ ક્વેશ્ચન છે એ તમારા શરીર સાથે જોડાયેલા દુઃખના છે, પણ તમે એ છો જ નહીં. તો જ્યારે તમને આ ખબર પડી જશે ને તો તમને બધા પ્રશ્નોનો જવાબ આપમેળે પડી જશે અને તમે પ્રફુલ્લિત થઈ જશો. હું નથી ભાઈ, હું શરીર નથી, આઈ એમ નોટ ધીસ બોડી. એટલે જો મહાન સંતો એના જીવનમાં પણ મુશ્કેલી આવી. કુંતી મહારાણીના જીવનમાં મુશ્કેલી આવી, અર્જુનજીના 5 પાંડવોના જીવનમાં મુશ્કેલી આવી. અરે કયા ભક્તના જીવનમાં મુશ્કેલી નથી આવી? કયા ભક્તના? ધ્રુવ મહારાજના જીવનમાં નથી આવી? પ્રહલાદ મહારાજના જીવનમાં કેટલી મુશ્કેલી! અરે વાંચીને આપણે રૂવાડા ઉભા થઈ જાય. પ્રહલાદ મહારાજ 5 વર્ષનું નાનું બાળક, શું બાકી રાખ્યું હતું એના પિતાજીએ એના ઉપર ન કરવામાં? કોને મુશ્કેલી નથી પડી? નરસિંહ મહેતાને નથી પડી? મીરાબાઈ, સંત તુકારામ, ભક્ત બોડાણા, કોને મુશ્કેલી? પણ આ બધાને આપણને એવું લાગે કે મુશ્કેલી પડી છે બાહ્ય રીતે, પણ અંદરથી આ બધા જ કેવા છે? પ્રફુલ્લિત. કોઈ પ્રોબ્લેમ નથી. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી વૃંદાવનની અંદર બેડ ઉપર સૂતા છે. છેલ્લો સમય ચાલી રહ્યો છે, ભગવત ધામની યાત્રા શરૂઆત થઈ રહી છે એની, અને ડોક્ટરો બધા આશ્ચર્યચકિત છે. આંખ બંધ છે, આખું શરીર ઓલમોસ્ટ પેરાલાઇઝડ જેવું છે, હાથ હલતા નથી, પગ હલતા નથી. બરાબર, પણ એનો શિષ્ય, અમારા ગુરુ મહારાજના શિષ્ય બાજુમાં ડિક્ટોફોન રેકોર્ડ, જે અવાજને રેકોર્ડ કરે મશીન રાખ્યું છે પ્રભુપાદના મોઢા આગળ. શિષ્ય શ્લોક બોલે છે અને પ્રભુપાદ એનું ટ્રાન્સલેશન બરાબર અને એનો ભાવાર્થ બોલી રહ્યા છે. વેદો, ઉપનિષદો, પુરાણોમાંથી રેફરન્સ આપતા આપતા ત્યારે ડોક્ટરો મોઢા માંગડા નાખી જાય છે કે આવું કેવી રીતના બને? આ સમય ઉપર વ્યક્તિને કાંઈ યાદ ના રહે. આ સમય ઉપર વ્યક્તિને પોતાના સગાવાલા પણ યાદ ના રહે. જોયું છે ને તમે લોકોએ, મૃત્યુની નજીક કોઈ વ્યક્તિને કાંઈ યાદ ન, કોઈ ઓળખ્યા પણ નહીં કોઈને. બરાબર, અને ખોટો બકવાસ બરાબર કરવાનું ચાલુ કરી દે, આ જ હોય છે ને તે જ હોય છે. જયારે અમારા આચાર્ય બેડ ઉપર સુતા છો ત્યારે એને પૂછવામાં આવે છે, પ્રભુપાદ તમે મુશ્કેલમાં છો, તમને તકલીફ થાય છે? ત્યારે પ્રભુપાદ કહે છે, નો, આઈ એમ હેપી, આઈ એમ સેફ એન્ડ સિક્યોર ઇન હેન્ડ ઓફ કૃષ્ણ. હું ભગવાન કૃષ્ણના હાથમાં સેફ એન્ડ સિક્યોર છું, મને કોઈ પીડા નથી. તો આ છે ભગવાનના ભક્તો, અને તો બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે. ખાલી ભક્તિ કરો તમને ધીમે ધીમે ખબર પડી જશે હું શરીર નથી, હું આત્મા છું એકચ્યુઅલી, દુઃખોમાંથી બહાર. બરાબર, એટલે ભગવાને આપણને કહ્યું, ભાઈ જેવી રીતના નાના હતા મોટા થયા, શરીર મોટું થયું ને બદલાઈ ગયું ને, એમ એક આખું શરીર બદલાઈ જશે. શેની ચિંતા કરો છો? આ બધી ફિલોસોફી આપણને બહુ કામ આવે. ઘરમાં જયારે કોઈકનું મૃત્યુ થાય તો આપણને તરત આ બધા શ્લોકો યાદ આવવા જોઈએ, 11 થી લઈને 30 શ્લોક. તો ખરેખર તમે એ વ્યક્તિનો ઉદ્ધાર કરી શકશો જે ઘરમાંથી ગયું. બાકી પાછળ ઠીક છે રડવું આવે, આપણે કહીએ ભગવદ્ ગીતા વાંચીને હાર્ડ હાર્ટેડ ના થઈ જાય, પથ્થર આપણું કે હૃદય પથ્થર ના બની જાય કે આપણને રોવું ના આવે, હું તો બહુ વિદ્વાન થઈ ગયો બરાબર પ્રકાંડ જ્ઞાની, મને કઈ નહીં. રોવું આવે, પણ હૃદયની અંદર એક કરુણા પણ હોય અને જીવનો ઉદ્ધાર કરવાની ભાવના પણ હોય. લોકો પણ રોતા હોય છે, વૈષ્ણવો પણ દુઃખી થઈ જાય જયારે ઘરમાંથી કોઈક જાય તો દુઃખી થઈ જાય, પણ હૃદયમાં એક કરુણા છે અને હૃદયમાં એના માટે વધુમાં વધુ માળા કરવી, એકાદશીના વ્રત કરવા, આ ભાવના રહે છે. તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય છે. ખાલી પાછળ રોવાથી શું થશે? કોઈ મતલબ નથી ને. એટલે ભગવાન આ વસ્તુ સમજાવે છે, અર્જુન સુખ દુઃખ તો આવશે, સહન કરતા શીખો. સુખ દુઃખ સહન નહીં કરો તો કેવી રીતના તમને મુક્તિ મળશે? સહન તો
કરવું પડશે. જો સહેગા વો રહેગા, એ આગળ જશે. જે લોકોએ સહન નથી કર્યું આ ભૌતિક જગતમાં પડ્યા છે, હેરાન થઈ રહ્યા છે, બરાબર, તો ભગવાન કહે છે આત્મામાં કોઈ પરિવર્તન નથી ને શરીરનું કોઈ સ્થાયિત્વ નથી. શરીરનો નાશ થશે થશે ને થશે. તો અર્જુન ફોકસ કર કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. આત્મા છે એક ચિત્તકણ સમાન છે. ચિત્તકણ એટલે બરાબર, જયારે તમે તડકામાં તમારી બારી ખોલો અને બારીમાંથી જે તડકાનો પ્રકાશ તમારા ઘરમાં પ્રવેશ કરે, પ્રકાશની અંદર નિરખીને જોવો તો કેટલા બધા ડસ્ટના પાર્ટિકલ ઉડતા હોય, બરાબર. ડસ્ટના પાર્ટિકલ્સ લાઈક એ ચિત્તકણ. તો આત્મા ઇઝ લાઈક એ ચિત્તકણ, એકદમ સૂક્ષ્મ, બરાબર. બાલાગ્ર સત ભાગસ્ય સતધા કલ્પિતસ્ય ચ. ઉપનિષદ કહે છે, શ્વેતાસર ઉપનિષદ, કે આત્માની સાઇઝ કેવડી છે, બરાબર. એકદમ સૂક્ષ્મ આત્માની સાઇઝ છે, પણ એટલી સૂક્ષ્મ આત્માની સાઇઝ આખા શરીરને પ્રકાશિત કરે છે, બરાબર. પગના અંગૂઠામાં કાંટો લાગે તોય તરત પગ આપણે લઈ લઈએ. ક્યાંથી આવી આ ચેતના? બીકોઝ ઓફ આત્મા. આત્મા નીકળી ગયો પછી પગમાં તલવાર ઘુસાડી દો તો ડેડ બોડી હલવાનું નથી, હાલે. પગ કાપી નાખો તો ડેડ બોડી હલવાનું નથી. તો ચેતના આત્મામાં છે. અને ખરા અર્થમાં તમે જોવો ને, ખરા અર્થમાં આપણે શરીરને પ્રેમ નથી કરતા, આપણો ખરેખર આત્મા સાથેનો જ સંબંધ છે. આપણો પ્રેમ આત્મા સાથેનો સંબંધ છે. જો ગમે એટલો પ્રેમાળ દીકરો હોય, દીકરી હોય, માતા પિતા હોય, એ જ્યાં સુધી જીવતા છે ને ત્યાં સુધી જ આપણે એને ઘરમાં રાખ્યા છે, ખવડાવીએ પીવડાવીએ છે. મરી ગયા પછી તરત ભાઈ હાલો ભાઈ ઉતાવળે કાઢો, બરાબર ને, તરત એનું નામ નીકળી ગયું, બરાબર ને. સમજી શકો તમે કે આપણો પ્રેમ આત્મા સાથેનો છે, આપણો પ્રેમ પરમાત્મા સાથેનો છે. એકચ્યુઅલી આપણો પ્રેમ આત્મા સાથેનો પણ નહીં, પરમાત્મા સાથેનો પ્રેમ છે ખરા અર્થમાં. ઓકે, તો ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે આત્મા અવિનાશી છે, અમાપ છે, એનું માપ નથી કાઢી શકીએ એમ. એટલે તો વૈજ્ઞાનિકો એને જોઈ નથી શકતા, બરાબર. અમાપ છે, તમે એના ભૌતિક સાધનો દ્વારા આત્માને માપી શકતા નથી. આત્મા સનાતન છે, એનું કોઈ જન્મ મૃત્યુ નથી. ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, બરાબર. તો પછી યુદ્ધ કર ને શેનું ટેન્શન છે અર્જુન, બરાબર. તો યુદ્ધ કર એટલે અર્જુન માટે યુદ્ધ કર, પણ આપણા માટે યુદ્ધ કર એટલે કામ, ક્રોધ, લોભ, મોહથી યુદ્ધ કર. શરીરનો એક દિવસ આમે નાશ થવાનો જ છે, બરાબર, અને થશે. ગમે એટલા પૈસા કમાઈ લઈશું, ગમે એટલી આપણે ખ્યાતિ પ્રાપ્ત કરી લઈશું, આ સંસારની અંદર શરીરનો નાશ થઈ જશે ને. બધા પૈસા, રૂપિયા, ધન, ખ્યાતિ, યશ, એ બધું વધીને 20 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષમાં કાર્યક્રમ પૂરો થઈ જશે, ફિનિશ. કોઈ યાદ નહીં કરે, કોઈ યાદ નહીં કરે. મહાત્મા ગાંધીએ પોતાનું જીવન આપી દીધું ભારત દેશ માટે, બરાબર. આજે કોઈ મહાત્મા ગાંધીને સારા કહેવા વાળા લોકો કેટલા અને ગાળો દેવા વાળા લોકો કેટલા, વિચાર કરો તમે, બરાબર ને. મહાત્મા ગાંધીને સારા કહેવા વાળા કેટલા લોકો છે આજે, અને ગાળો દેવા વાળા કેટલા લોકો છે ભારત દેશની અંદર. ઇવન એને જેના માટે કર્યું એ લોકો એને ગાળો દઈ રહ્યા છે. જે મુસ્લિમો માટે એને જે કઈ કર્યું, બરાબર, એ લોકો અત્યારે સારા નથી કહેતા. તો કોઈ મતલબ નથી ને આ સંસારની અંદર ભૌતિકતા માટે કોઈ કાર્ય કરવાનો કોઈ મતલબ નથી. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજીએ લેટર લખ્યો હતો ગાંધીજીને કે ગાંધીજી, તમારી ઉંમર થઈ ગઈ છે, બરાબર, હવે આ એક્ટિવ પોલિટિક્સ માંથી તમે નિવૃત્તિ લઈ લો. લેટર છે અત્યારે, ડોક્યુમેન્ટેડ લેટર છે, ડેટ વાઇઝ, સિગ્નેચર વાઇઝ, કે આ એક્ટિવ પોલિટિક્સ માંથી તમે નિવૃત્તિ લઈ લો, કારણ કે મને તમારું ભવિષ્ય ધૂંધળું દેખાય છે. મને એવું લાગે છે ખરેખર એક સંત પુરુષોનું જેવું મૃત્યુ થાય ને એવું તમારું મૃત્યુ નહીં થાય. તમે ખરાબ રીતના મોતને ભેટશો. હું તમને એમાંથી બચાવવા માંગુ છું. મારી પાસે હું તમને ભગવદ્ ગીતા સમજાવું, ભગવાન શું કહેવા માંગે છે. ને આપણે બંને મળીને ભગવદ્ ગીતાનો પ્રચાર કરીએ સંસારની અંદર. ગાંધીજી માન્યા નહીં, થોડાક દિવસની અંદર જ નથુરામ ગોડસે ફાયર કરીને મારી નાખી. સારું મૃત્યુ ના કહેવાય ને. સાદું જીવન જીવ્યા, ધોતી કુર્ત, સામાન્ય ધોતી, બરાબર, સાદું ભોજન, સાદું જીવન, બરાબર, કોઈ મતલબ રહ્યો? વેસ્ટ ઓફ ટાઈમ, કમ્પ્લીટલી વેસ્ટ ઓફ ટાઈમ. એના કરતા એને શ્રી પ્રભુપાદ આગળ દીક્ષા લઈ લીધી હોત તો આજે મહાન સંત તરીકે પૂજાતા હોત. ઘણા બધા એના શિષ્યો હોત જેના માટે આજે પ્રાર્થના કરતા હોત. આજે એની સમાધિએ જઈને કોઈ પ્રાર્થના કરવા માટે તૈયાર નથી. 2-4 ફોલોવર છે કોંગ્રેસના લોકો, એ જાય છે, એ બધા પોતાના રાજકારણના રોટલા શેકવા માટે જાય છે, કોઈને પ્રેમ નથી. નો, બરાબર. તો આ ફિલોસોફી સમજવી પડશે કે વી આર નોટ ધીસ બોડી. આટલું સમજશું ને સંસારના દુઃખોમાંથી બહાર નીકળી જશું. એટલે ભગવાન અર્જુનને કહે છે કે જે જીવાત્માને હણનારો સમજે કે હું કોકને મારી નાખું, અથવા જે એવું માને કે હણાયેલો માને કે ના ના એ મરી ગયા છે, આ બે અજ્ઞાની છે. અર્જુન, તને એમ લાગે છે, બરાબર, કે તું મોટા મોટા શસ્ત્રો લઈને આવ્યો છો, બ્રહ્માસ્ત્ર, વરુણાસ્ત્ર, અગ્યાસ્ત્ર,
તું આ બધાને મારી નાખીશ, તને એવું લાગે છે? નો, આત્માને કોઈ મારી શકતો નથી. તું મારી નહીં શકે અર્જુન, બરાબર? કારણ કે આત્મા એટલો સૂક્ષ્મ છે ને અર્જુન, બરાબર, કે એને મારવો તો શું, એને સ્પર્શ કરવો પણ અઘરો છે. તમે આ ભૌતિક શરીરથી એને સ્પર્શ નથી કરી શકતા, તો હણી કેવી રીતના શકશો? હવે એનો મતલબ એવો નથી કે અહીંયા ભગવાન કે અહીંયા અમારા પ્રભુપાદ શરીરના વધને પ્રોત્સાહન આપે છે. ઘણા બધાને આનો ઉપયોગ કરી લે કે ભાઈ કીધું આત્માનો તો કોઈ નાશ નથી, શરીર તો આમે મરી જવાનું છે, તો કુકડો કાપી નાખો, શું ફેર પડે? બરાબર, બકરી કાપી નાખો, ખાવ. અહીંયા તો લખ્યું ભગવદ્ ગીતાની અંદર, આત્મા તો મરતી નથી. કુકડાને અહીંયા કાપી નાખી છે, એમાંથી આત્મા નીકળી જાય, બીજે જશે. તો આમાં તો કોઈનો વધ થયો નહીં. બરાબર. પ્રભુપાદ એ પણ સમજાવે છે, અને કૃષ્ણ એ પણ સમજાવે છે કે મા હિંસા સર્વભૂતાની, મા હિંસા, કોઈ પણ જીવની કદી હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણીઓને કતલખાને મોકલવા માટેનું પ્રોત્સાહન ક્યાંય નથી ભગવદ્ ગીતાની અંદર, કારણ કે બધા જ ભગવાનના બાળકો છે. પરંતુ ધર્મના સિદ્ધાંતના અનુપાલન માટે એને હણવા પડે તો એ હણવા જોઈએ. એ ધર્મ છે. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ, ધર્મ તું સાક્ષાત, ભગવાન સમજાવી રહ્યા છે. અને આગળ એ જ આત્માના ગુણોમાં આપણે આગળ વધી રહ્યા છીએ, અને ભગવાન કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન હન્યતે હન્યમાને શરીરે, તમે ધારો તો પણ આ શરીરને મારી શકતા નથી. બરાબર, તમે ધારો તો પણ આત્માને મારી શકતા નથી. સોરી, શરીર તો હણાવવાનું છે, તમે ધારો તો પણ મારી શકતા નથી. બરાબર, એટલે આના ઉપર ઘણા બધા પ્રભુપાદના લેક્ચર છે. ન હન્યતે હન્યમાને શરીરે. તો આત્માનો કોઈ જન્મ છે નહીં, કોઈ મૃત્યુ છે નહીં, ક્યારે જન્મ્યો હતો નહીં, જન્મવાનો છે નહીં, આગળ પણ નહીં જન્મે. નો. તમને કોઈ પૂછે તમારી બર્થ ડેટ શું છે, આપણે કહેતા હોય કે મારી બર્થ ડેટ છે 19/10/85 અથવા વોટ એવર તમારી જે બર્થ ડેટ હોય. કોઈ પૂછે તમારો જન્મ ક્યારે થયો, તો આપણે કહેતા હોય ભાઈ મારો જન્મ આટલો થયો, આટલા, અને હું અત્યારે 30 વર્ષનો થયો, 40 વર્ષનો થયો. ખરેખર આ સાચો જવાબ નથી, કારણ કે ખરેખર આપણો કોઈ જન્મ નથી. જન્મ તો આ શરીરનો છે, અને હું આ શરીર નથી. હું 35 વર્ષથી આ શરીરમાં છું, મારો કોઈ જન્મ નથી. આઈ એમ ઇટરનલ, હું તો શાશ્વત છું. હું તો આ શરીરમાં હતો ને એના પહેલા એક શરીરમાં હતો, એના પહેલા એક શરીરમાં હતો, અને હું આ શરીર છોડી દઈશ ને પછી પણ હું રહેવાનો છું. આ કન્વિક્શન આવી જાય ને આપણને, તો આપણને મૃત્યુથી ભય ના લાગે, મૃત્યુથી ભય નહીં લાગે. બરાબર. અને આપણે ભક્તિ કરતા કરતા ભગવત ધામ જતા રહેશું. આપણને આ ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ હું આ શરીર પછી પણ રહેવાનો છું. ન હન્યતે હન્યમાને શરીરે. શરીર તો જન્મશે, થોડો વખત રહેશે, બરાબર, સ્ટેબલ રહેશે, વૃદ્ધિ થશે, ક્ષીણ થશે, મૃત્યુ પામી જશે. બટ સોલ રિમેન ઇટર્નલ. આત્મા છે, શાશ્વત છે, અને એ રહેવાનો છે. બરાબર. ભગવાન અહીંયા સમજાવે છે. આગળ ભગવાન કહે છે પાર્થ, આત્મા અવિનાશી છે. ઘણી બધી વખત તમને એવું લાગશે કે આમાં રિપીટેશન થાય છે, કારણ કે મુદ્દો બહુ જ મહત્વનો છે. તમને શું લાગે કે આ શરીર નથી, હું આત્મા છું, સમજવું એટલું સહેલું છે? હું શરીર નથી, હું આત્મા છું સમજવા માટે શંકરાચાર્યના ફોલોવર જે છે ને, અદ્વૈતવાદી, એ આખો સંસાર છોડી દે, ઘર પરિવાર બાળકોને બધું છોડી દે. કારણ કે માયાવાદી ફિલોસોફીનું પહેલું પગથિયું, સોરી, એનું અંતિમ પગથિયું છે, એ ખાલી એટલું જાણી લે કે ભાઈ હું આ શરીર નથી, અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ન્યાયની ફિલોસોફી પૂરી થઈ ગઈ, અને ભક્તો વૈષ્ણવની ફિલોસોફી ત્યાંથી શરૂઆત થાય છે. ખાલી પહેલું પગથિયું છે, હું શરીર નથી, હું આત્મા છું. તો એટલો સહેલો વિષય નથી, કારણ કે આટલું માની લઈએ ને તો તમારા ને મારા બધા ટેન્શન દૂર થઈ જાય, અને તો તમે ને હું 100% નિષ્ઠા સાથે ભક્તિમાં લાગી જાય, 100% નિષ્ઠા સાથે, અને બીજા બધા જ કામ પડતા મૂકી દઈએ સંસારના. આપણે ખબર પડી ગઈ ને, હું તો આ શરીર છું જ, શેના માટે કામ કરું છું, કોના માટે નોકરીએ જાઉં છું, કોના માટે પૈસા ભેગા કરું છું, કોના માટે ગાડી ખરીદી રહ્યો છું, કોના માટે મકાન બનાવી રહ્યો છું. હું તો આ શરીર નથી.
મારી ઘરે દીકરો છે એ પણ શરીર નથી, તો કોના લગ્નની હું ચિંતા કરું છું? મારી ઘરે દીકરી છે એ પણ શરીર નથી, આત્મા છે, તો કોના લગ્નની કર્યાવરની હું ચિંતા કરું છું? સંસારના બધા સુખ દુઃખ માંથી બહાર નીકળી જાવ જો આપણને ખબર પડી જાય કે હું આ શરીર નથી, આત્મા છું. અવિનાશી છે, સનાતન છે, અજન્મા છે અને અવિકારી છે. અવિકારી શબ્દ સમજવાની કોશિશ કરજો. વિકાર થવો એટલે કે એક દૂધ હોય એમાં થોડું તમે મેરવણ નાખો, દહીં નાખો તો શું બની જાય? દૂધનું બીજે દિવસે શું બની જાય? દૂધમાંથી દહીં. દહીં. હવે તમે બીજા દિવસે દહીં. એને દૂધ કહેશો? ના. ના. નહીં કહી શકાય. મતલબ એમાં વિકાર થઈ ગયો, વિકાર આવી ગયો. દૂધ હતું અને એમાં ખટાશ આવી ગઈ અને શું થઈ ગયું? દહીં થઈ ગયું, દહીં બની ગયું. ભગવાન કહે છે ભાઈ આત્મા અવિકારી છે, અવ્યયમ, અવિકારી છે. એનો મતલબ શું? અવ્યયમ, અવિકારી મતલબ એવો થાય કે ઘણા બધા માયાવાદી લોકો એવું કહે છે કે આપણે માયામાં પડી ગયા છીએ. હવે આપણે જયારે યોગ કરશું, આપણે તપ કરશું, બરાબર, તો આપણા ઉપરથી માયાનો પડદો હટી જશે અને આપણે જ ભગવાન બની જશું. નમો નારાયણ. તમે જ નારાયણ છો, આપણે બધા નારાયણ છીએ. દરિદ્ર નારાયણ, બરાબર, દર્દી નારાયણ. આ બધો જે કન્સેપ્ટ જે લાવ્યા છે એ ટોટલ માયાવાદી ફિલોસોફીના કન્સેપ્ટ છે. તો આપણે સમજવું પડશે કે આત્મા અવિકારી છે. એનો વિકાર નહીં આવે કે આજે આત્મા છે ને કાલે યોગ તપ કરીને પરમાત્મા બની જશે. આજે દૂધ છે ને કાલ દહીં બની જશે, તો એ વિકાર થયો. કે આજે આત્મા છે કાલ પરમાત્મા બની જશે, કાલે પરમાત્મા છે પાછી મોહમાં પડી જશે ને જીવાત્મા બની જશે, મતલબ ફરીથી વિકાર આવી ગયો. તો વિકાર આવતો નથી. બીજું, બરાબર, અહીંયા એ લખ્યું છે અવ્યયમ. એનો વ્યય થતો નથી. વ્યય એટલે કે બરાબર આત્મા પરમાત્મામાં મળી ગઈ, હવે એનો વ્યય થઈ ગયો, પૂરું પૂરું. બરાબર, પેલા ખાંડ હતી, ખાંડને પાણીમાં નાખી, બરાબર, અને થોડી વાર ચમચી ફેરવી તો ખાંડ હવે એમાં દેખાતી નથી. શું થઈ ગયું? આ ખાંડનું વ્યય, વ્યય થઈ ગયો, ખાંડ નથી દેખાતી. પણ ભગવાન કે છે આત્મા અવ્યયમ છે. અવ્યયમ એટલે આત્મા પરમાત્મામાં ભળી જાતી નથી. આત્મા ખાંડ નથી, આત્મા સાકર નથી કે પરમાત્મામાં ગઈ ને ભળી ગઈ. માયાવાદીઓને એવું દૂરથી લાગે છે કે પોપટ ઉડતો 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 આવ્યો અને એક લીલા કલરના વૃક્ષમાં, બરાબર, લીલાછમ ઝાડની અંદર બેસી ગયો, તો દૂરથી તમે જોવો તો એવું લાગે કે પોપટ ઝાડવામાં ભળી ગયો. હવે પોપટ દેખાતો નથી, પોપટને ઝાડવું એક થઈ ગયા. પણ નજીક જઈને જોવો તો, નજીક જઈને જોવો તો તમને ખબર પડે કે પોપટે છે ને ઝાડવું છે. એમ જયારે તમે નજીક જઈને જોવો છો તો આત્માની ઇવન સાયુજ્ય મુક્તિની અંદર પણ આત્માનું અલગ અસ્તિત્વ રહે છે. તો ઘણા બધા એમ કે આત્મા પરમાત્મામાં ભળી ગઈ. આવા શબ્દ સાંભળ્યા છે ને તમે? જીવ શિવમાં ભળી ગયો, બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા, આવા શબ્દ સાંભળ્યા છે ને? તો બ્રહ્મમાં લીન નથી થવાતું, જીવ શિવમાં ભળી નથી શકતો, આત્મા કોઈ દી પરમાત્મા નથી બની શકતો, આત્મા પરમાત્મામાં ભળી શકતો નથી. એવું નથી કે એક બાજુથી આત્મા આવે ને એક બાજુથી પછી કે પરમાત્મા આવે ને બધા બે કે મળી જાય, પૂરું ફિનિશ, આત્માનું અસ્તિત્વ ગયું. નો, આત્મા સાકર નથી, અવ્યયમ, અવ્યયમ. એટલા માટે આ કન્સેપ્ટ બહુ સમજવો પડશે. આ બધા જ શ્લોકો શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંતનું કમ્પ્લીટલી ખંડન કરી રહ્યા છે. ખંડન. આત્મા પરમાત્મા બની શકતો નથી. આત્મા આત્મા હતો, પરમાત્મા પરમાત્મા છે, હતા અને રહેશે, અને એનું નામ કૃષ્ણ છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. સેમ વસ્તુ વેદવ્યાસજી, સુખદેવજી, બ્રહ્માજી, શિવજી બધાએ કીધું છે ને આપણને. પેલા 2 દિવસ સુધી આપણે આ ચર્ચા કરી છે ને, એટલા સમજવું પડશે કે આવું જે કોઈ જાણે છે ને, તો એ કેવી રીતે કોઈને હણી શકે? બરાબર, કેવી રીતે? ના, ખબર પડી ગઈ આત્માનો, આત્મા અવ્યય છે, એનો કોઈ મૃત્યુ નથી, એનો કોઈ જન્મ નથી, બરાબર. તો પછી હિંસા જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે. પ્રભુપાદ લખે છે ભાઈ હિંસાની જ્યાં જરૂરિયાત છે ત્યાં જરૂરિયાત છે. બધી જગ્યા હિંસા પરમો ધર્મ ચાલે નહીં. કોઈ મર્ડર કરે, કોઈ રેપ કરે તો ન્યાયાધીશ એને સજા આપે છે ને, ફાંસીની. ન્યાયાધીશ એને જેલમાં નાખે છે ને, તો જ્યાં હિંસાની જરૂર છે ત્યાં છે, બરાબર. એટલે કૃષ્ણ અર્જુનને આદેશ આપે છે કે અર્જુન, હિંસા સર્વોપરી ન્યાય માટે છે, સર્વોપરી. જેવી રીતના તમારા શરીરમાં બીમારી છે,
તો ડોક્ટર પેલા પ્રયત્ન કરે છે દવા આપીને મટાડવાનું, મેડિસિન આપીને મટાડવાનું, પણ હવે એ દવાથી મટે એમ નથી. તો ડોક્ટર શું કરશે? ડોક્ટર શું કરશે હવે? સર્જરી, ઓપરેશન, કાપકૂપ કરશે. શું કરશે? ઓપરેશન કરશે. અને જે કઈ અંદર ખરાબો છે એ કાઢી લેશે. તો ધર્મ અર્થે જે હિંસા થઈ રહી છે, ઇટ્સ લાઈક એ ઓપરેશન. તો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ખરેખર યુદ્ધ નહોતું થયું, ત્યાં શું થયું હતું? ઓપરેશન, સર્જરી થઈ હતી. બરાબર ને? સર્જરી. તો એ બધાને સર્જરી કરી અને એની જે બીમારી હતી, બરાબર, જેની અંદર વ્યાધિ હતી, એ કાઢી લીધી હતી. એટલે એ બધા ઉપર જતા રહ્યા. ભગવાન કે છે વિચાર કર કે આ લોકો આમનમ રહેશે ને તો આ બધા એટલા બધા પાપ કર્મ કરીએ છે, આ બધા નરકમાં જવાના છે. એની જગ્યાએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર મારી સમક્ષ ને તારા હાથે મૃત્યુ થશે, અને કુરુક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર છે, આ બધા સ્વર્ગમાં જવાના છે. હવે તું કે કયો બેટર ઓપ્શન છે? આને જીવવા દેવા છે, નરકમાં જવા દેવા છે, કે પછી અહીંયા વધ થઈ જાય ઉપરના લોકમાં છે? હવે વિચાર. બરાબર. એટલે ભગવાન કે શેના માટે શોક કરે? શરીર માટે શોક કરે છે. આમે થોડાક દિવસ રહેશે, 20, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, મરી જશે, ફિનિશ. કોઈ મતલબ નથી, નરકમાં જશે. બેટર છે ક્ષત્રિય છો, ધર્મ નિભાવ, વધ કર, અને બધા ઉપર જશે, ભગવત ધામ જશે. બરાબર, સોરી, સ્વર્ગમાં જશે. ઓકે. તો હિંસા સર્વોપરી ન્યાય માટે જરૂરી છે. બરાબર. વિષય બહુ અઘરો છે. ફરીથી હું કહી દઉં કે એટલું સહેલું નથી કે આપણા શરીર નથી, આત્મા છે, સમજી લેવું. એટલું સહેલું નથી. બરાબર. એટલે ભગવાન ઉદાહરણ લઈને આવ્યા, એનાલોજી લઈને આવ્યા. ભગવાન શું કહે છે? વાંસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગ્રહણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ શય્યાતિ નવાનિ દેહી. અનિલ અગ્રવાલ પ્રભુજી, વેલકમ. હરે કૃષ્ણ. અને બધા જ વહાલા વૈષ્ણવો જે મોડા જોડાયા છે, બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું ફરીથી સ્વાગત કરું છું. વેલકમ. તમે બધા આવી ગયા છો? प्रभु जी सॉरी, It's okay. देर से ज्वाइन करने के लिए सॉरी। હા કોઈ વાત નહીં આ પ્રભુજી. છે ને વેલકમ, વેલકમ. આ માર્બલ તો વાળું યાદ રાખો કે આ વિષય બહુ અઘરો છે અને કૃષ્ણ ઇઝ અ બેસ્ટ ટીચર. તો જ્યારે જ્યારે મુદ્દો અઘરો આવે છે ત્યારે ભગવાન ઉદાહરણ લઈને આવે છે. જેવી રીતના તમને બધાને પણ આ ક્લાસમાં ઘણી વખત ઉદાહરણો આપીને સમજાવવા પડે છે. બરાબર. એવી રીતના ભગવાન સ્વયં ટીચર છે ને આપણને શીખડાવે છે કેવી રીતના ક્લાસ લેવો જોઈએ. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એક્ઝામ્પલ આપો. પ્રભુપાદે પણ આપ્યા છે, મારા ગુરુ મહારાજે પણ ઉદાહરણ આપ્યા છે ને. સેમ કૃષ્ણની જે પદ્ધતિ છે ને, આપણે એ પદ્ધતિને ફોલો કરીએ, નવું કઈ કરવું નથી. કૃષ્ણ ઉદાહરણ લઈને આવ્યા. શું લઈને આવ્યા? કે જેવી રીતના ભાઈ મનુષ્યના જૂના વસ્ત્રો હોય તજી દે, નવા વસ્ત્રો પહેરી લે છે. બસ આત્મા છે, વૃદ્ધ ને નકામા શરીરને તજી દે, નવું શરીર ધારણ કરે છે. ચિંતાનો શું વિષય છે આની અંદર? બરાબર. આજે તમે જે કપડા પહેરી રહ્યા છો, બરાબર, 2-4 વાર, 10 વાર, 2-4-5 મહિના એ તમે કપડા પહેરશો તો એ તૂટી જશે. બરાબર. અને કદાચ તમારી પરિસ્થિતિ કઈક એવી હશે તો તમે એને રફુ કરાઈ આવશો દરજી આગળ જઈને, ભાઈ આને રિપેર કરી દે ને, રફુ કરાઈ આવશો. અને પછી એને રફુ થાય એવું નહીં હોય તો ફેંકી દેશો ને, ફેંકી દેશો. ઘરમાં એનું તમે પોતું બનાવી નાખશો. તો તમે ચિંતા કરશો, ઓહો હાય 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 મારો શર્ટ ફાટી ગયો. નહીં, નવો શર્ટ લઈ લેજો બજારમાંથી, નવું પેન્ટ લઈ લે છે બજારમાંથી. સેમ વસ્તુ ભગવાન આ સમજાવે છે કે ટોપિક અચિંત્ય છે, સમજવો અઘરો છે. એટલે શ્રેષ્ઠ ટીચર સ્વયં ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ શરીર છે. જ્યાં સુધી વિજયભાઈ આમાં રફુ થાય ત્યાં સુધી આપણે ડોક્ટર પાસે જાય, ડોક્ટર રફુ કરી દે, ટાંકા મારી દે ઓપરેશન કરી. પણ એક સમય એવો આવશે કે હવે ડોક્ટરના રફુ કામ કરવાના નથી. બરાબર. તેથી ડોક્ટર એમ કહે છે કે ભગવાનને પ્રાર્થના કરો. આમ તો આમે ડોક્ટરના હાથમાં કાંઈ નથી પહેલેથી જ. તો ડોક્ટરને એવું લાગે છે કે અમે કરી રહ્યા છીએ. ડોક્ટરના હાથમાં કાંઈ નથી. ડોક્ટર ખાલી ભગવાનના હાથે યશ અપાવવા માંગી રહ્યા છે, બીજું કોઈ નથી. જેથી યશ અપાવવા નહીં માંગે તેથી પ્રોબ્લેમ પણ થઈ જશે ડોક્ટરોને. આપણે જોઈ છે સંસારની અંદર. બરાબર. એક જ સરખી દવા, એક જ સરખું ઓપરેશન, એક જ સરખી બીમારી, બરાબર, 10 દર્દીને કરવામાં આવે, 8 દર્દીને રિઝલ્ટ મળે, 2 ને રિઝલ્ટ નથી મળતું. આનો જવાબ ડોક્ટરો પાસે કેમ નથી અત્યાર સુધી? ડોક્ટરો સમજી કેમ નથી શકતા? બરાબર, કે આ માત્ર ને માત્ર પરમાત્માની કૃપાથી થઈ શકે, બાકી કોઈ પોસિબિલિટી નથી. કારણ કે ભગવાને ઇવન ત્યાં સુધી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ઔષધિની અંદર જે ઔષધિ ગુણો છે એ પણ હું આપું છું. ઔષધિ ગુણો. તમે દવા પીવો છો ને દવા કામ કરશે કે નહીં એ પણ કરીશ. એટલા માટે આયુર્વેદના વૈદ્યો હોય ને, જે લોકો BMS ભણ્યા હશે, જે આયુર્વેદ કરે, એ બધાને ખબર હશે. એ લોકો જયારે જંગલમાંથી દવા તોડવા પણ જાય ને, જયારે દવા તોડવા,
ત્યારે એ પેલા વૃક્ષની પ્રાર્થના કરે કે ભાઈ તમે મારા ઉપર કૃપા કરજો, આજ હું તમારા પાસેથી આ તોડીને લઈ જાઉં છું, તમને કદાચ આનાથી થોડી પીડા થશે, પણ હું તમને એશ્યોરન્સ આપું છું કે આ હું બરાબર જીવને ઉદ્ધાર કરવા માટે આનો ઉપયોગ કરીશ. ઘરે લઈ જશે, એને વાટશે, કલ્ક બનાવશે, દવા બનાવશે, જે કઈ ટેબ્લેટ બનાવશે, પેલા ધન્વંતરી ભગવાનની સામે મૂકશે. ધન્વંતરી ભગવાન એટલે કોણ? કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર. બરાબર, એને પ્રાર્થના કરવામાં આવશે કે ધન્વંતરી ભગવાન, દવા તો અમે બનાવી છે પણ હજી આ ઔષધિ બની નથી. ઔષધિ તો ત્યારે બનશે જ્યારે તમે આના ઉપર કૃપા કરશો, ત્યારે એક કામ કરે છે. જે લોકો ખરા અર્થમાં આયુર્વેદિક ડોક્ટર છે એને પૂછો, સેમ પદ્ધતિને લોકો આજે પણ ફોલો કરી રહ્યા છે આયુર્વેદિક ડોક્ટરો. તો આ સમજવું પડશે ને મેડિકલ સાયન્સ છે. બરાબર, મેડિકલ સાયન્સ થોડું થોડું એ સમજતા શીખી ગયા. હું તમને એક ઉદાહરણ આપું. મેડિકલ સાયન્સ આજે એવું સ્વીકારે છે કે આ હૃદય જે 60 વર્ષ 70 વર્ષથી ધબકે છે અને અચાનક એના ધબકારા બંધ થઈ ગયા, તો એ ધબકા જે ધબકવા માટે પાવર કોણ આપતું હતું અત્યાર સુધી? બેટરી મૂકેલી હતી, કઈ જીબી વાળા એને લાઈન ગોઠવેલી હતી એ બધા મોટર માટે? તો શું એ પ્રોસેસ હતી? તો વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે ભાઈ એક એસેનોડ છે, થોડીક મેડિકલ ભાષા છે, તમને સમજાશે નહીં પણ હું સારમાં તમને કહી દઉં કે ભાઈ એક એસેનોડ છે, એક હેવી નોડ છે, એના કારણે હૃદયને એક પાવર જનરેટર પાવર મળે છે, ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ મળે છે, જેથી હૃદય ધબકે છે. પણ હજી ડોક્ટરો એ સ્વીકારવા તૈયાર નથી કે પાવર આવ્યો ક્યાંથી. ખાલી એનો જવાબ આપો. 70 વર્ષથી તમે કહો છો હૃદયમાં એક એક જગ્યાએથી પાવર આવે છે, એ પાવર આવ્યો ક્યાંથી? એ એનર્જીનો સોર્સ કોણ? તમારી ઘરે આજે લાઈટ ચાલુ છે તો તમે રિસર્ચ કરતા 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 તમને ખબર પડી જશે કે આ પાવર આવ્યો ક્યાંથી. બરાબર ને? તો ડોક્ટરો આ સમજી નથી શકતા. ભગવદ ગીતા વાંચે તો ખબર પડી જાય કે આ પાવરના સોર્સ સ્વયં ભગવાન છે. સર્વસ્ય ચા અહમ હૃદય સન્નિવિષ્ટો, હું છું. બરાબર, તો આ સમજવું પડશે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. એમાં અત્યારના યુગમાં હવે તો આ કેવા ફાટી ગયેલા કપડાનું ભગવાને ઉદાહરણ આપ્યું છે, પણ હવે હું તેમ કહું કે અત્યારે કળિયુગની અંદર મારા માતાજીઓનો આખો કબાટ ભરેલો છે કુર્તીઓથી. હવે ફાટવાની આપણે ક્યાં રાહ જોઈ છે? હવે તો આપણે ખાલી ફેશનની જ રાહ જોઈ છે. હમણાં નવરાત્રી આવશે એટલે કે ચણિયા ચોરી નથી, ગયા વર્ષે લીધી હતી ને, પણ એની ફેશન વહી ગઈ. એમાં કઈક ઓલી ટીપકા વાળી હતી, હવે કે સતારા વાળાની ફેશન જતી રહી, હવે કઈક ફલાણા ભરત વાળી ફેશન આવી છે. બરાબર ને? તો આ તો આપણે અત્યારે ઉલટાનું વધારે રિલેટ કરી શકીએ. ભગવાને તો તોય ફાટેલાનું ઉદાહરણ આપ્યું છે. આપણે કોઈ કપડા ફાટવા દઈએ છીએ અત્યારે? ફાટી જાય ત્યાં સુધી આમાં અત્યારે કપડા પહેરતા એવા મને લાગતું નથી કોઈ હોય. બરાબર, તો હવે અત્યારે તો ફાટવાની ઇવન રાહ નથી જોતા. આપણે તો થોડું ડલ થઈ જાય ને નથી પહેરતા. અરે ડલ તો જવા દો, એક લગ્નમાં પહેર્યા હોય ને એના રિલેટિવમાં જો બીજા લગ્ન હોય ને તો એ ચિંતા આવી જાય કે ભાઈ અહીંયા ગયા તા ત્યાં બે જગ્યાએ સગાવાલા સેમ હશે, તો મેં અહીંયા આ સાડી પહેરી હતી પાછી આ પહેરીનું કેમ જઈશ? હવે એને હંમેશા કે આખું ગામ એને જ જોતું હોય છે, લખીને બેઠા છે કે આ કલરની સાડી પહેરી હતી. બરાબર, તો અત્યારે આપણે તો સમજી શકીએ ને આ ઉદાહરણ ભગવાને જે આપ્યું છે. આપણે આ શરીર નથી, વી આર નોટ ધીસ બોડી. એટલે ભગવાન 23મા શ્લોકમાં કહે છે, વિચારો ખાલી આ શ્લોક, આ 23મો શ્લોક તમે લોકોએ ન્યૂઝપેપરમાં જોયો હશે, શ્રદ્ધાંજલિમાં. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. આત્માને કોઈ શસ્ત્રથી છેદી ના શકાય. તને શું લાગે અર્જુન? તો અગ્નાસ્ત્ર લઈ આવ્યો છો, વૃણાસ્ત્ર લઈ આવ્યો છો, તલવાર લઈ આવ્યો છો, ભાલા લઈ આવ્યો છો, તીરકામઠા લઈ આવ્યો છો, તું આત્માને છેદી શકીશ? નો. અચ્છા, તો અગ્નાસ્ત્રથી તો આત્માને બાળી શકીશ? નૈનમ દહતી પાવક. અચ્છા, તો શું લાગે આત્માને તું પાણીથી ભીંજવી શકીશ? તારું વરુણાસ્ત્રનો ઉપયોગ કરી શકીશ? નો. બરાબર, અને તું વાયવાસ્ત્રનો ઉપયોગ કરી શકે? જો અત્યારની જે યુદ્ધ ટેકનોલોજી છે એ તો ખાલી અગ્નિ બેઝ જ છે. આપણે જે કઈ ગન કહો, મશીન ગન કહો, તોપ કહો, AK-47 રાઇફલ બધું કહો, અગ્નિ બેઝ. પણ મહાભારતના કાળ સુધી શસ્ત્રો અલગ અલગ પંચમહાભૂત બેઝ હતા. જેમ કે વાયવાસ્ત્ર હતું કે એ તીર છોડવામાં આવતું અને એવો વંટોળ આવી જતો કે રથના રથ ઉડી જતા હવામાં. બરાબર, વરુણાસ્ત્ર એવું અસ્ત્ર હતું, તીર છોડવામાં આવે અને સામે સુનામી જેવું વાતાવરણ સર્જાઈ જતું અને લોકો તણાઈ જતા એની અંદર. આવા શસ્ત્રો હતા. આજે છે આપણી પાસે આવી ટેકનોલોજી, એ સમયે એવી ટેકનોલોજી હતી. એટલે ભગવાન એ અનુસંધાને અર્જુનને કહે છે, અર્જુન નહીં મારી શકે તારી પાસે ગમે એવી ટેકનોલોજી હોય ને. હવે તમે વિચારો કે મને કોઈ શસ્ત્ર
અગ્નિ, પાણી, પવન કોઈ મારી શકતું નથી. બરાબર, કેટલો કોન્ફિડન્સ આવી જાય. હવે તમને ચિંતા નથી, તમને ખબર છે મને કોઈ મારી શકતું, આ સંસારની કોઈ શક્તિ મને મારી શકવાની નથી. ધીસ ઇઝ ધ મોસ્ટ મોટિવેશનલ શ્લોકા, મોસ્ટ મોટિવેશનલ. તમે આ સંસારના દુઃખમાંથી બહાર નીકળી, બરાબર. તો ભગવાન આગળનું બધું જ્ઞાન આપતા પહેલા આ જ્ઞાન આપી રહ્યા છે. ડોન્ટ વરી ડિયર અર્જુન, બીજું બધું હું જ્ઞાન આપીશ, પણ પેલા આ 100% તને કોન્ફિડન્સ હોવો જોઈએ કે તું આ શરીર નથી, તું આત્મા છો, તું આત્મા છો. બરાબર. આગળ ભગવાન કહે છે કે આ વ્યક્તિગત આત્મા અખંડ છે. ફરીથી અહીંયા અદ્વૈત સિદ્ધાંતનું ખંડન થાય કે આત્મા અખંડ છે, એને કાપી શકાતો નથી. તમે જેને કાપી નથી શકતા એને જોડી પણ નથી શકતા. જેને તમે કાપી નહીં શકો એને તમે જોડી નહીં શકો. બરાબર. તો પછી આત્માનું પરમાત્મામાં મિલન કેવી રીતના થયું? કન્સેપ્ટ ખોટો પડી ગયો ફરીથી. કારણ કે આત્મા અખંડ છે, કોઈ સાથે જોડાતો નથી. જોડાઈ જાય તો એને અખંડ ના કહેવાય, જોડાઈ જાય તો એને અખંડ ના કહેવાય. બરાબર. તો બીજું અદ્રાવ્ય, ફરીથી યાદ કરો. અદ્રાવ્ય એટલે, દ્રાવ્ય એટલે જેવી રીતના ખાંડ પાણીમાં નાખવાનું ઓગળી જાય એને કહેવાય દ્રાવ્ય. બરાબર. આત્મા પરમાત્મામાં ભળી ગયા, આત્માનું જુદું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. જીવ શિવમાં ભળી ગયો, પણ અહીંયા ના પાડે છે. અહીંયા ભગવાન એમ કે છે કે ભાઈ અદ્રાવ્ય મળશે નહીં, ગુલનશીલ નથી. ભાઈ આ સિકંજી નથી બનાવવાની, પાણી લ્યો ને થોડુંક એમાં સાકર નાખો ને આત્મા પરમાત્મા ભળી ગઈ, નો. લીંબુ શરબત નથી બનાવવાનું. ભગવાન કે અદ્રાવ્ય છે અને એને બાળી નથી શકાતો. બરાબર, આગળ આવ્યું. અને પછી ભગવાન કહે છે સૂકવી નથી શકાતો, આગળ આવ્યું. આત્મા ચિરસ્થાયી છે, સર્વત્ર વિદ્યમાન છે. આના ઉપરથી એક પ્રભુપાદ આપણને સરસ સમજાવે છે, સર્વત્ર વિદ્યમાન. મતલબ આત્મા બધી જગ્યાએ છે, અને ઇવન આત્મા સૂર્ય ગ્રહ ઉપર પણ છે, સૂર્યલોકમાં છે. ભલે આપણે ત્યાં પહોંચી નથી શકતા કારણ કે આપણું બોડી એના લાયક નથી, એટલા માટે. જેમ કે સમુદ્રના તળિયે જીવો છે કે નથી? સમુદ્રના તળિયે છે ને. આપણે ત્યાં જઈને જીવી શકીશું સમુદ્રના તળિયે? નહીં જીવી શકીએ, નહીં જીવી શકીએ. આપણું શરીર એના માટે બનેલું નથી, પણ ત્યાં જીવ સૃષ્ટિ છે. એટલે પ્રભુપાદે કીધું એવું સૂર્યગ્રહ ભલે એટલો ગરમ રહ્યો, પણ ત્યાં રહેલા જીવોનું શરીર અગ્નિ તત્વનું બનેલું છે, એટલે ત્યાં જીવી શકે છે. એટલે વૈજ્ઞાનિકોને થોડી ઘણી ખબર પડી, એનું બરાબર ફાયર બેક્ટેરિયા નામ છે, ફાયર બેક્ટેરિયા. બરાબર. તો ઘણા બધા એવા બેક્ટેરિયા છે. બરાબર. જેમ કે ટીબી ના બેક્ટેરિયા, એને એસિડ ફાસ્ટ બેસિલાઈ તરીકે ઓળખવામાં આવે, AFB. એસિડ નાખી દો તો પણ એ મરે નહીં, AFB. બરાબર. તો જીવી શકે છે, એની અંદર એનું શરીર એ પ્રમાણે બનેલું છે. માઉન્ટ એવરેસ્ટ ચડવા જાઓ, 8000 ની ઊંચાઈ પછી ડેથ ઝોન ચાલુ થઈ જાય, ડેથ ઝોન. સામાન્ય વ્યક્તિ ત્યાં જીવી શકતો નથી. તમે હું ત્યાં જઈએ તો આપણે મરી જઈએ, કારણ કે ઓક્સિજન લેવલ 30% કરતા ઓછું છે, બિલો 30%. આપણે ત્યાં શ્વાસ ના લઈ શકીએ, ગાંડા થઈ જઈએ. બરાબર, બિલો 30% માં મરી જઈએ. પણ ત્યાં જીવ સૃષ્ટિ છે, ડેથ ઝોન ની અંદર. ત્યાં પણ છે, પોલાર બિયર રહે છે, બરાબર, ભાલુ રહે છે, ઘણા બધા એવા જીવો રહે છે, જીવી શકે છે. એટલે અહીંયા કહ્યું છે સર્વત્ર વિદ્યમાન, સર્વત્ર, બધી જગ્યાએ છે. બીજું અવિકારી, ફરીથી શબ્દ આવ્યો કયો? આગળ કહ્યું હતું ને, પાછું કહ્યું અવિકારી. દૂધમાં દહીં નાખો તો દૂધ ફાટીને દહીં બની જાય, તો આત્મા યોગ તપ જપ કરે પરમાત્મા નહીં બની જાય. એટલે ભગવાન ના મળે છે. અવિકારી, સ્થિર છે, સદા એક સમાન રહેનારો છે. કેવો છે? એક સમાન. આત્મા હતો, આત્મા છે, અને આત્મા રહેશે. આત્મા કોઈ દિવસ પરમાત્મા બનવાનો નથી. તમને એમ થાય કે પ્રભુજી વારંવાર શું કામ એક ને એક વાત કહે છે? આખો સંસાર આની પાછળ પડેલો છે. આખો સંસાર બધાને ભગવાન બનવું છે. થોડુંક નજર ઉઠાવીને જોઈ લો. બરાબર. જેટલા ઘણા બધા સાધુ સંતોની આડમાં ભગવાન બનવાની જ કોશિશ કરી રહ્યા છે. બધા જ યોગ કરે છે, તપ કરે છે. શેના માટે? એક દિવસ હું ભગવાન બની જાય. શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા ને, પ્રભુપાદ પેલા ને કેટલાય બધા એવા બાબાઓ હતા, પાખંડી બાબાઓ. એ બધા અમેરિકનોને ભોળવી લેતા હતા કે હું તમને મંત્ર આપીશ, મંત્ર લઈ જાઓ, એક દિવસ તમે ભગવાન બની જશો. $20, $30, $100 આવી રીતના મંત્રો વેચાતા હતા અમેરિકામાં. એટલે તો અમેરિકન લોકોને વિશ્વાસ ઉડી ગયો હતો કે આ બધા આ લોકો આવે છે ઇન્ડિયન બધા અને છેતરે છે. પછી શ્રી પ્રભુપાદજી ગયા અને બરાબર એમને કહ્યું કે નહીં, આ ખોટું છે, હું તમને બરાબર મહામંત્ર આપું છું અને તમે એના જીવનમાં અસર જુઓ. પછી એ લોકોએ જોયું, એ લોકો કઈ મૂર્ખ નહોતા,
બરાબર, કે પ્રભુપાદે કીધું ને તરત લઈ લીધું નહીં. એને એના જીવનમાં પ્રેક્ટિકલી એપ્લાય કરીને જોયું ને પછી જોયું કે ઓહો, આનું ઇફેક્ટ તો જોરદાર છે. પછી લોકો આખા વિશ્વએ સ્વીકાર કર્યો. બરાબર. તો આત્મા એક સમાન રહેનારો છે. એ સુવિધ છે કે આત્મા અદ્રશ્ય છે. અદ્રશ્ય એટલે કે આપણને આ આંખથી દેખાશે નહીં. ધર્મેન્દ્ર પ્રભુ, આત્મા આંખોથી દેખાશે નહીં, દેખાય તો શું થાય? રાત્રે નીંદરમાં હુતા છે ને અડધી રાત્રે આંખ ખુલી ગઈ, જોઈ તો બે ચાર આત્મા આટા મારે ઘરની અંદર. હવે ગોદડું પાછું ગોતવું પડે, માથે ઉડીને હુઈ જવું પડે. ખબર ને, પ્રેત પ્રેત સ્વરૂપે રહેલી આત્મા, જેને શરીર ના મળ્યું હોય, સૂક્ષ્મ હોય, ફરતી હોય છે. અમુક એવા દિવસોમાં આત્મા ફરતી હોય છે સંધ્યાકાળે. બરાબર, તમને બધાને આગળ જોયું છે, બરાબર ને, ગર્ભધારણ અદિતિનું, સોરી દીતિનું, કે દીતિ ગદિતિ ભૂલાઈ ગયું, બરાબર, દીતિ, સોરી દીતિ, એમાં થોડુંક મને કન્ફ્યુઝન થઈ જાય છે. ઓકે, તો આ બધા ફરતા હોય છે. હવે આત્મા દેખાવા માંડે તો પરસેવો વળી જાય ને, બરાબર. એટલે ભગવાન કે અદ્રશ્ય બરાબર છે ભાઈ, તમારા માટે આ બરાબર છે, અદ્રશ્ય રહેવા દો, એ જોવાની જરૂર નથી. સમજો તમે, આપણે આંખથી નહીં જોઈ શકીએ. બીજું અચિંત્ય છે. આત્મા આપણી કલ્પનાથી પરે છે. શું કામ? આપણે એવી કોઈ વસ્તુ આજ સુધી જોઈ જ નથી જેનો જન્મ ન હોય, બરાબર, અને જેનું મૃત્યુ ના થતું હોય. એક વસ્તુનું નામ આપો જે તમે આવી વસ્તુ જોઈ હોય. કોઈ પણ એક વસ્તુનું નામ આપો, વ્યક્તિનું નામ આપો, જગ્યાનું નામ આપો, લોકેશનનું નામ આપો. કોઈ પણ સંસારની અંદર રહેલી બધી જ વસ્તુનું એક સમય નિર્માણ થયું, બરાબર, થોડોક સમય રહ્યું અને નાશ થઈ ગયું. પછી હડપ્પન સંસ્કૃતિ પણ કેમ ના હોય? મોટા મોટા મહેલો બરાબર પડી ભાંગ્યા છે. આજે તાજમહેલ છે, અમુક વર્ષો પછી નહીં હોય, ધ્વંસ થઈ જવાનો છે. બરાબર, કારણ કે આ સંસારની અંદર આપણે એવી એક પણ વસ્તુ જોઈ નથી કે જેના ઉપર એક્સપાયરી ડેટ નું લેબલ ના હોય. એટલે ભગવાન કહે છે અચિંત્ય છે. તમે જો તમે ચિંતન એનું જ કરી શકશો, સમજવાની કોશિશ કરો કે જેને તમે ક્યારેક જોયું છે, જેના વિશે ક્યારેક સાંભળ્યું છે, બરાબર, ક્યાંક જોયું છે. હું તમને બધાને એમ કહું કે ભાઈ દુનિયાની સૌથી સારી જગ્યા તમે મગજમાં વિચારો, સૌથી સારી જગ્યા જ્યાં તમને રહેવું ગમે, તમે વિચારો મગજમાં. તો અહીંયા હું પ્રશ્ન પૂછીશ ને તો તમારા બધાના જવાબ જુદા જુદા આવશે કેપેસિટી પ્રમાણે. મને પૂછો તો હું કે ભાઈ આબુ માઉન્ટ, બરાબર. હવે થોડોક કોઈક વધારે રૂપિયા વાળો હશે તો કહેશે સિમલા મનાલી. કોઈક વધારે પૈસા વાળા હશે, બરાબર, અમારા કહેવાય નિલેશ ગાંધી પ્રભુજી જેવા, તો એ કહેશે કે ભાઈ પેરિસ, બરાબર. હવે મેં કોઈ પેરિસ જોયું જ નથી તો હું એની કલ્પના કરી શકવાનો છો? મેં કોઈ દી નથી જોયું, મેં જોયું નથી શું છે પેરિસમાં. બરાબર, આ તો ઠીક છે કે ભાઈ ટીવીમાં ફોટા થોડાક જોયા છે ભાઈ, બરાબર, એટલે. પણ ધારો કે મેં એના ફોટા પણ નથી જોયા, કોઈ દી એના વિશે, તો હવે એના વિશે હું ચિંતન કરવાનો છું? થશે મારાથી ચિંતન? એટલે કહ્યું અચિંત્ય. એટલે જો આપણે ઇવન ગોલોકધામનું ચિંતન નથી કરી શકતા. શું કામ? આપણે એવી જગ્યા જોઈ જ નથી જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ હોય જ નહીં. એટલે ભગવાન આવીને બતાવે છે જો આવું આવું છે જેથી આપણે ચિંતન કરી શકીએ. અચિંત્ય ને ચિંત્ય બનાવવા માટે ભગવાન અહીંયા આવે છે. જે અચિંત્ય છે આપણા ચિંતનથી પરે છે. કારણ કે આપણે એવી વસ્તુ જોઈ નથી જેનો જન્મ ન હોય, મૃત્યુ ન હોય. આપણે જોયા છે આપણા દાદાને આપણી સામે મરતા, કેટલા સગાવાલાનો જન્મ અને મૃત્યુ આપણે સામે જોયું. આપણે એવી કોઈ વ્યક્તિ ના જોઈ કે જેનો કોઈ જન્મ ન હોય, મૃત્યુ ન હોય. એટલે સમજવું બહુ મુશ્કેલ થઈ ગયું આપણા માટે. ચાલો આવું હોય, જન્મ ન હોય, મૃત્યુ ન હોય ને સદાકાળ સુધી હોય, અનંતકાળ સુધી હોય જ નહીં. એટલે ભગવાન સ્વયં એ ચિંતન કરાવવા માટે આવે. નહીં આવું છે, આમ વિચાર કરો, બરાબર. અચિંત્ય, અપરિવર્તનશીલ, ફરીથી નો ચેન્જ. આત્મા પરમાત્મા બની જતી નથી, નો ચેન્જ. આવું જાણ્યા પછી શરીર માટે શું કામ શોક કરવો જોઈએ? એ મહાબાહુ તું એમ વિચારતો હોય. હવે ભગવાન એક બીજા મુદ્દા ઉપર આવ્યા કે કદાચ એમ માની લઈએ, કદાચ કે ભાઈ આત્મા જેવી કોઈ વસ્તુ નથી, જે છે એ બધું શરીર જ છે. તો હવે એ તો તમે સ્વીકારો છો ને કે શરીર છે કેમિકલનું બનેલું છે. હવે આત્માને તમે નકારી દીધી ને, કે અમે ઘણા બધા આવા લોકો છે જે આત્મામાં માનતા નથી. જેમ કે બૌદ્ધોની ફિલોસોફી, એકચ્યુઅલી આ શ્લોક બૌદ્ધોની ફિલોસોફીનું ખંડન છે, શૂન્યવાદ. એ લોકો એવું માને છે કે ભાઈ શરીર છે ત્યાં સુધી છે, શરીરનું કામ પૂરું થઈ ગયું, પાછળ બધું શૂન્ય. કોઈ નથી ભાઈ, કઈ શ્રાદ્ધ કરવાની જરૂર નથી, પિતૃ તર્પણ કરવાની જરૂર નથી, કોઈ સ્વર્ગ નથી, નરક નથી, ધામ નથી, ભગવાન નથી, કાંઈ નથી, શૂન્ય, ફિનિશ. તો હવે ધારો કે એવું પણ માની લઈએ, વિષય ખોટો છે આગળ ભગવાન કહી દેશે, એવું પણ માની લઈએ કે આત્મા જેવું કાંઈ છે ને, અચ્છા તો શરીરના માનો છો ને? શરીર તો કેમિકલ જ છે ને, આમાં કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, પાણી છે, બધું છે. તો હવે કોઈ થોડુંક કેમિકલ નો લોસ થઈ જતો હોય તો એમાં દુઃખી શું થવાનું? ઘરે પાલકની ભાજી લઈ આવ્યા ધર્મેન્દ્ર પ્રભુ, અને પાલકની ભાજી આપણે વોશ બેસિનમાં ધોઈ છે,
અને થોડુંક પાલક તણાઈ ગયું, હાય હાય મારું પાલક તણાઈ ગયું, ચિંતા કરીએ છીએ, ઓહો 2 પાંદડા તણાઈ ગયા. કેમિકલ જ છે ને. કેટલાય કેમિકલ નો વેસ્ટ કરીએ છીએ. આપણે મકાન બનાવ્યું, બરાબર, કેટલો કેમિકલ નો વેસ્ટ કર્યો છે. ક્યાંક આપણે રેતી પડી રહી છે, ક્યાંક ઈટું આપણી વેસ્ટ પડી છે, બરાબર, ક્યાંક સિમેન્ટ વૈધો છે, ક્યાંક લોખંડના સળિયાના બટકા ક્યાંક વૈધા, તો આપણે હાય હાય હવે આટલું બધું, બરાબર, કેમિકલ છે. તમે આત્મા નથી માનતા ને, તો આ કેમિકલ છે. આ લોચો શેનો બનેલો છે? આખો કેમિકલ નો. તો પછી શું કામ ચિંતા કરો છો? તમે એવું માનતા હોય કે ભાઈ સદા જન્મે છે મૃત્યુ પામે, તો પણ શું કામ શોક કરવો જોઈએ? એટલે આ અમુક જે નિર્વાણ ફિલોસોફી છે બૌદ્ધોની, નિર્વાણ એટલે નોન એક્ઝિસ્ટન્સ ઓફ સોલ, કે આત્માનું કોઈ અલગ અસ્તિત્વ નથી. તો ભગવાન હતા ત્યારે આવા હતા કે જે આત્માને નહોતા માનતા. એટલે ભગવાન ત્યારે એવો શ્લોક આપેલો છે દ્વાપર યુગના અંતે. આવા લોકો ત્યારે હતા, નહોતા માનતા આત્મા. નથી માનતા અમે આત્માને. અત્યારના ડોક્ટરો નથી કહેતા નથી માનતા અમે આત્માને. ના માનો, યમદૂતો એક સામે આવીને ઉભા રહેશે તો ખબર પડી જશે આત્મા પરમાત્મા ને બધું, બરાબર. તો એટલે ભગવાન નેક્સ્ટ શ્લોકની અંદર કહી દે છે ને, પણ અર્જુન એ સમજજો, જેનો જન્મ છે ને એનું મૃત્યુ કન્ફર્મ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ અપરિહાર્યાર્થે ન તમ શોચિતુમ અર્હસી. જન્મ છે એનું મૃત્યુ કન્ફર્મ. જન્મ એટલે શું? આત્માનું શરીરમાં પ્રવેશ થવો. મૃત્યુ એટલે શું? આત્માનું શરીરમાંથી બહાર નીકળી જવું. બસ આ જ જન્મ ને મૃત્યુ છે, બીજું કાંઈ છે નહીં. ખરા અર્થમાં કોઈ જન્મ નથી, ખરા અર્થમાં કોઈ મૃત્યુ નથી, બરાબર. તમારા ઘરમાં એક ગાડી પડી છે, બરાબર, અને બાજુમાં તમારે ધારો કે તમારી પાસે 2 ગાડી છે, 2 ગાડી છે, બરાબર. આજે તમે એક ગાડી લઈને પરેશ શાહ પ્રભુજી ઓફિસે જાય છે ક્રેટા લઈને, તો ક્રેટામાં બેઠા, ગાડી ચાલતી થઈ ગઈ. તો હવે બરાબર એક ગાડી તમને એવું લાગે કે હું જ છું, પણ ઘરે આવીને ગાડી પાર્ક કરી દીધી, બીજા દિવસે ગાડી નહીં ઉપયોગ કરો, બીજા નંબરની ગાડી ઉપયોગ કરો છો, એટલે ગાડી મરી ગઈ. મતલબ હવે એમાં ચેતના નથી, બરાબર. પણ તમે સમજો કે ગાડીમાં કોઈ ચેતના હતી નહીં. એ અંદર પરેશ શાહ પ્રભુજી બેઠા હતા ને ડ્રાઈવ કરતા હતા. એટલે એક દિવસ ક્રેટા ચલાવે ને એક દિવસ ફોર્ચ્યુનર ચલાવે છે. સેમ વે આજે ફોર્ચ્યુનર છે આપણી પાસે, માનવ શરીર મળ્યું છે. કાલ કદાચ અલ્ટો હશે, કૂતરાનું શરીર હશે, બરાબર. એના પછી કદાચ સાયકલ હશે આપણી પાસે, કોકરોચ નું શરીર. પણ આ બધાની અંદર એક વસ્તુ કોમન છે. કોણ? પરેશ શાહ પ્રભુજી, આત્મા. એની અંદર આત્મા આત્મા કોમન છે, આત્મા કોમન, શરીર નહીં. એટલે ભગવાન કહે છે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ છે એનો પુનર્જન્મ નિશ્ચિત. આપણે લેવલ 1 માં સાયન્ટિફિક રીતના જોયું હતું. તમને યાદ આવ્યું? ઓલા બધા મેં તમારી સાથે IBN 7 નો રિપોર્ટ તમારી સામે મૂક્યો હતો, તુષાર નામનો એક છોકરો, યાદ આવ્યું તમને લોકો? તમે લોકો ક્લાસમાં હતા કે નહીં? લેવલ 1 ની અંદર આપણે રિસર્ચ સ્ટડી કર્યો હતો કે પુનર્જન્મ ઇવન અત્યારે પ્રૂવ થઈ રહ્યો છે, ઘણા બધાને યાદ આવી રહ્યો છે, ઘણા બધાને, બરાબર ને? આ જોયું તો આપણે, તમને લોકોને યાદ હોય તો. એટલે ભગવાન કહે છે હવે તો જન્મ છે એનું મૃત્યુ છે. જોયું તો ને ગૂગલ માંથી? યસ, યાદ છે મતલબ, બરાબર. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. તો ભગવાન કે શું શોક કરે છો ભાઈ? જેનો જન્મ છે એનું મૃત્યુ છે, મૃત્યુ છે એનો જન્મ છે, કન્ફર્મ. આગળ ભગવાન કે છે હવે ધારો કે હવે ભગવાન એક બીજી ફિલોસોફી બરાબર આગળ વધી રહ્યા છે, માયાવાદ ફિલોસોફી. ભગવાન એમ કે છે ધારો કે તો એવું માની લે કે આરંભે બધા અવ્યક્ત હતા, એટલે કે બધા નિરાકારની અંદર લીન, કોઈ અસ્તિત્વ નહોતું. મધ્ય અવસ્થા આવી એટલે કે એનો જન્મ થયો ત્યારે વ્યક્ત થઈ ગયા, પ્રગટ થઈ ગયા, અને મૃત્યુ પામ્યા પછી પણ લીન થઈ ગયા. હવે પાછું કોઈ અસ્તિત્વ નથી. તો જન્મ પહેલાય કોઈ અસ્તિત્વ નહોતું, જન્મ પછી કોઈ અસ્તિત્વ નથી, માયાવાદ ફિલોસોફી, બરાબર. તો તારે શેની ચિંતા કરવાની જરૂર છે? પાછી શેની ચિંતા કરે છે? વિષ્ણુદેવ મરી જશે તો નરકમાં જવાનું નથી, ક્યાંય નથી, ફિનિશ, શૂન્ય. તો રાજા તરીકે, ક્ષત્રિય તરીકે તારો ધર્મ નિભાવવો પડે ને. તો હવે જે આત્માનો સ્વીકાર કરે છે તો એને એ શીખી લીધું કે આત્મા મરતી નથી, તો એને શોક કરવાનો નથી. અને કોઈ એમ કે હું આત્માને માનતો નથી, હું તો આ શરીરને માનું, તો શરીર તો આમે ડેડ છે, શરીર તો આમે કેમિકલ જ છે, ડેડ બોડી, ડેડ, બરાબર. તો કેમિકલ તો રોજ આપણે ટન મોઢે વેડફી તો નાખીએ છીએ, બરાબર. તો પછી બરાબર તો 60-70 કિલો કેમિકલ વેસ્ટ થઈ ગયું, શમશાનમાં જઈને હળગાવી દીધું કેમિકલને. તો એમાં શેનો શોક કરો છો? તમે આત્માના અસ્તિત્વને નથી માનતા તો, અને આત્માને માનો છો તો શેનો શોક કરો છો? આત્માનો તો મૃત્યુ નથી. ભગવાન કઈ રીતના 2 એંગલથી સમજાવી રહ્યા છે. ભગવાન એકચ્યુઅલી આ સંસારના દુઃખમાંથી આપણને બહાર કાઢવા માંગે છે, કારણ કે આપણા બધા જ દુઃખ આપણા શરીર સાથે જોડાયેલા છે. બધા જ દુઃખનું કારણ શું છે? ધીસ ઇઝ બોડી, આ શરીર.
અને આમાંથી ભગવાન કે પેલા શરીરની ચેતનામાંથી બહાર નીકળો તમે. તો કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જોવે છે, કોઈ આશ્ચર્ય તરીકેનું વર્ણન કરે છે, કોઈ એના આશ્ચર્ય વિશે સાંભળે છે, કોઈ સાંભળ્યા પછી એનું લેશ માત્ર સમજી શકતા નથી વિષય અઘરો હોવાના કારણે. કારણ કે કેવું છે, અચિંત્ય. કોઈ જોવે છે આત્માને, આત્માને કોઈ માને છે તો જોવે છે. ખેતરના કિનારે ઉભો રહીને જોવે છે, ખેતરની અંદર કેટલા બધા ઝાડવા છે, બધાની અંદર આત્મા છે. અહો આશ્ચર્યમ. વડના ટેટાની અંદર ઝીણા ઝીણા કેટલાય બધા બીજ છે, એક એક વડ છે. અહો આશ્ચર્યમ. આશ્ચર્ય થાય ને. નાનું એવું વડનું ટેટું એને વાવી દો, વિશાળકાય વડ એમાંથી ઉગી જાય છે. અહો આશ્ચર્યમ. ક્યાંથી આ જીવ તત્વ આવ્યું અંદર? ઘણા બધાને આશ્ચર્ય થાય છે. ઘણા બધા લોકો એને વર્ણન કરે છે આશ્ચર્ય તરીકે. ઘણા બધા સાંભળે છે અને સાંભળ્યા પછી પણ સમજાતું નથી. શું કામ? કારણ કે તમે જે લેવલ ઉપરથી આત્માને સમજવા માંગો છો એ લેવલ ઉપરથી આત્માને જોઈ શકાશે નહીં. ફરીથી તમને ઉદાહરણ આપું. તમારે ગિરનારને જાણવો હોય તો તમારે ગિરનાર ઉપર ડ્રોન ચલાવવું પડશે, અથવા તમારે ગિરનાર ઉપર હેલિકોપ્ટર લઈને જવું પડશે. તો તમે ગિરનારની આજુબાજુમાં બધી જગ્યા કેટલી છે, શું છે, આ બધું તમે જોઈ શકશો. બરાબર. ગિરનારની તળેટીએ ઉભા ઉભા તમે ગિરનારની ટોચને સમજી શકવાના નથી. તમારે આત્માને જાણવો હોય તો આપણે બધા અત્યારે ઇન્દ્રિય લેવલ ઉપર છે. ક્યાં છીએ? ઇન્દ્રિય લેવલ ઉપર. બરાબર ને. ખાવું પીવું આના લેવલ ઉપર. આના ઉપર એક લેવલ છે જેને ઇન્ટેલિજન્સ લેવલ કહેવાય, બુદ્ધિ તત્વ. લોકો બુદ્ધિ તત્વ ઉપર આવે. ખાવું પીવું એ તો બધું ઠીક છે, પણ મારે જાણવું પડશે હુ આઈ એમ. હુ આઈ એમ. આ પ્રશ્ન થાય. બુદ્ધિ લેવલ ઉપર આવે લોકો. એના ઉપર એક લેવલ આવે, બુદ્ધિ ઉપર એક લેવલ આવે. બરાબર. આત્માનું લેવલ આવી જાય. જાણી લે જીવેર સ્વરૂપ કૃષ્ણ નિત્ય દાસ, અને પછી એ ભગવાનનો દાસ બની જાય, ભગવાનનો પરમ ભક્ત બની જાય અને સુપર સોલ ને જાણી લે, પરમાત્માને. હવે ત્યાં બેઠો બેઠો એને બધી ખબર પડી જાય. જ્યારે કોઈ વ્યક્તિ પરમાત્માના લેવલ ઉપર બરાબર જાણી લે કે આ કૃષ્ણ પરમાત્મા છે, હું એનો દાસ છું, પછી એને નીચેનું બધું ખબર પડી જાય. મારી બુદ્ધિ શું છે, મારું મન શું છે, મારું શરીર શું છે, મારી ઇન્દ્રિય શું છે. એટલે આત્માને જાણવું હોય તો આત્માના લેવલથી ઉપર ઉઠી અને ભગવાનના દાસ બની જવું પડે તો દેખાય. ગિરનારને જાણવું હોય તો ક્યાં જવું પડશે? ગિરનારને ઉપર જાણવું પડશે, ઉપર જ જવું પડશે. એમ આત્માને તમારે ખરેખર જાણવું હોય તો આત્માનો ઓરિજિનલ ધર્મ છે જીવેર સ્વરૂપે કૃષ્ણ નિત્ય દાસ. જ્યાં સુધી આ લેવલ ઉપર ના પહોંચીએ ત્યાં સુધી આપણે આત્માને જાણી શકતા નથી. એટલે કહે છે ભગવાન છેલ્લે, ભરતવંશી શરીરમાં રહેનારો આત્મા સનાતન છે, ક્યારેય વધ ના થાય. તો કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. બરાબર. અહીંયા આ સાંખ્ય યોગનું જ્ઞાન પૂરું થઈ ગયું. પેલા પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો. ભગવાને આપણને સમજાવવાની કોશિશ કરી કે આપણે બધા આ શરીર નથી. પૂર્વ જન્મના કર્મ પ્રમાણે તમને કોઈકને પુરુષ, કોઈકને સ્ત્રીનું શરીર મળ્યું છે, કોઈક વૃદ્ધ છે, કોઈક યુવાન છે, કોઈક બાળક છે. માત્ર ને માત્ર પૂર્વ જન્મના કર્મ પ્રમાણે. નથી તમે સ્ત્રી, નથી તમે પુરુષ, નથી તમે વૃદ્ધ, નથી તમે યુવાન, નથી તમે બાળક, નથી તમે કાળા, નથી તમે ધોળા, નથી તમે અમેરિકન, નથી તમે ભારતીય, નથી તમે હિન્દુ, નથી તમે મુસ્લિમ, નથી તમે શીખ, નથી તમે ઈસાઈ. યુ આર આત્મા. વી આર આત્મા. આપણે કોણ છે? આત્મા. ભગવાન આ વસ્તુ સમજાવવા માંગતા હતા. કદાચ થોડું ઘણું સમજાવી શક્યો હોઈશ. હવે ભગવાન અત્યાર સુધી જે ચર્ચા કરી 30 અલગ અલગ લક્ષણોની વાત થઈ આત્માના. આનું એવું તો સ્ક્રીનશોટ લઈને રાખી દો. 30 લક્ષણો છે કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. તો તમે કઈ રીતના આને સમજી શકશો? ભગવાને 30 અલગ અલગ લક્ષણો અત્યાર સુધી આપ્યા, અલગ અલગ શ્લોકમાં, કાઉન્સમાં શ્લોક નંબર પણ લખ્યા છે એને. બરાબર. તો સમજવાની કોશિશ કરજો. જયારે નવરા થાવ થોડોક આના ઉપર ચિંતન કરવાની કોશિશ કરજો, કારણ કે આ વિષય બહુ મહત્વનો છે. તમે એટલું જાણી લેશો કે હું આત્મા નથી, સંસારના બધા દુઃખોના પ્રશ્નનો જવાબ તમને ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ મળી જશે. બરાબર. હવે આગળ બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ અને અર્જુન એમ કહે છે કે કોઈ આનંદ નથી. ભગવાન અર્જુનને જવાબ આપે છે કે અર્જુન, ક્ષત્રિય તરીકે તારા વિશેષ કર્તવ્ય કર્મ જે છે એનો તારે વિચાર કરવો જોઈએ. તારે જાણવું જોઈએ કે ધર્મ અર્થ યુદ્ધ કરવાથી ધર્માર્યાદી યુદ્ધાર્થ શ્રેયો. બરાબર. ધર્મ અર્થ યુદ્ધ કરવા સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ વસ્તુ ખરેખર યોદ્ધા માટે હોય નહીં. ધર્મ અર્થ, આનાથી કોઈ સારો ઉદ્યમ નથી. બરાબર. તો આમાં જરાય અચકાવાની જરૂર નથી. અર્જુન તું ક્ષત્રિય છો. ક્ષત્રિય, ક્ષત એટલે ઈજા, ત્રિય ત્રાયતે એટલે ઈજામાંથી જે બચાવે, બરાબર, એને કહેવાય
ક્ષત્રિય. બરાબર. ધર્મના માટે કોઈને મારવું, ધર્મના માટે કોઈને બચાવવું, એને કહેવાય ક્ષત્રિય. મતલબ એવો નથી એનો કે ધર્મ ફેલાવવા માટે તમે હિંસા કરો અને કોઈકના ગળા ઉપર તલવાર રાખીને મારી મચોડીને બરાબર કહેવાય કે મુસલમાન બનાવો. એ અહીં પ્રશ્ન નથી આવતો ધર્મ માટે. બરાબર. તો ધર્મ એ સમજવાની જરૂર છે કે ધર્મ શું છે. તો ધર્મ માટે ક્યારેક હિંસા જરૂરી છે. બરાબર. વિશેષ રૂપથી આપણા અંદર જે યુદ્ધ ચાલે છે એમાં હિંસા બહુ જરૂરી છે. કામ, ક્રોધ, લોભ લડવું પડશે, હિંસા કરવી પડશે. મનને બેસાડવું પડશે. તારે ઉઠવાનું સવારે મંગલા આરતીમાં. કેટલા જન્મથી તું નથી ઉઠતો ભાઈ? કેટલા જન્મથી તું મોજ કરી રહ્યો છે? એક પછી એક યોનિમાં ભોગ ભોગવી રહ્યો છે. તારે ઉઠવું પડશે. ગમે તે તકલીફ થાય, તારે ઉઠવું પડશે. તારે જોબ કરવા પડશે. મનને રોજ સવારે ઉઠીને 100 ઝાડુ મારવા પડશે. ઉઠવું પડશે. કેમ નથી ઉઠતો? એવરી ડે. બરાબર. તો બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ નહીં ચાલે. નહીં ચાલે. એક અહિંસાના પૂજારી આપણા ભારતની અંદર થયા એક. બરાબર. જેને આપણે મહાત્માનું બિરુદ આપ્યું. બરાબર. મોટા ભાગે એની આજુબાજુમાં 2 લેડીઝ ચાલતી હોય, આવી રીતના ટેકો દઈને ચાલતા હોય. તમે જોયું છે. કોઈ વ્યક્તિએ પૂછ્યું એમને કે ભાઈ તમે અહિંસા પરમો ધર્મનો ફેલાવો કરી રહ્યા છો, બહુ સારી વાત છે. તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમારી બાજુમાં આ 2 છોકરીઓ છે, આ 2 છોકરીઓને કોઈ હેરાન કરશે, મોલેસ્ટ કરશે, એની છેડતી કરશે, એ સમયે તમે શું કરશો? આ પ્રશ્ન પૂછ્યો તેની પાસે આન્સર નહોતો. કારણ કે જો એમ કે એ 2 છોકરીઓને કોઈ હેરાન કરશે તો સામે હું પણ એને બરાબર જવાબ આપીશ, તો તમારું અહિંસા પરમો ધર્મ વાળો બરાબર ફિયાસ્કો થઈ ગયો. બરાબર. અને તમે એમ કહેશો કે ના ના, એ છોકરીઓને જે થવું થાય તો છોકરીઓ બે સામે જોવો. અચ્છા, તો અમે એના માટે અહીં બાજુમાં હતા તમારી, કે અમારા ઉપર જયારે જરૂર પડે. એટલે શાસ્ત્ર કે છે આતતાઈઓનો વધ કરવો જરૂરી છે. અહિંસા પરમો ધર્મ આપણે ભારતીય આર્મીને કહી શકશું, ફોર્સને સરહદ ઉપર જઈને કહીએ અહિંસા પરમો ધર્મ, બધા AK-47 નીચે મૂકી દો, ઘરે બધા આવી જાવ ભાઈ, અહિંસા પરમો ધર્મ ચાલશે? 5 મિનિટ માટે ખાલી સરહદ ઉપરથી આર્મી ફોર્સ હટી જાય ને, તમારું ને મારું જીવ મુશ્કેલ થઈ જાય. આપણી ઘરમાં રહેલી બેનું દીકરીઓ કોઈ સેફ રહે નહીં. બરાબર. કાશ્મીર ફાઇલ્સ જોઈ લો એક વખત. કાશ્મીરમાં શું થયું હતું કે જ્યારે અહિંસામાં કોઈ માનનારા વ્યક્તિ હોય તો શું થાય. એટલે શાસ્ત્ર એક હાથમાં શાસ્ત્ર, બીજા હાથમાં શસ્ત્ર, જ્યારે જરૂર પડે છે ત્યારે. તો જ ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 આપ્યા છે ને ભાઈ, વર્ણ. નહીતર ભગવાન ખાલી બ્રાહ્મણ એક જ વર્ણ આપે, બધા બ્રાહ્મણ બની જાઓ, બસ નહીં. બ્રાહ્મણની જરૂર છે, ક્ષત્રિયની પણ જરૂર છે, વૈશ્યની પણ જરૂર છે, શૂદ્રની જરૂર છે. એટલે અહીંયા ભગવાન કહે છે તારો વિશિષ્ટ કર્તવ્ય કર્મ છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે કે રાજા મહારાજાઓ હતા એને જંગલમાં જઈને શિકાર કરવાની છૂટ હતી ને, એ એટલા માટે છૂટ હતી, એને ટ્રેનિંગ સેશન હતું એનું. જંગલમાં જાય, વાઘને પડકારે, સામી છાતીએ વાઘને સામે લડે અને વાઘને મારી નાખે. બરાબર. એવું નહીં કે એ લોકો કે મશીન ગન લઈને જતા ધડ ધડ, એમ તો ગમે એ કરી શકે. સામી છાતીએ લોકો લડતા, એને ટ્રેનિંગ મળતી. પછી જયારે ધર્મ માટે જયારે યુદ્ધની જરૂર પડે ને, ત્યારે લોકો ફાઇટ કરી શકે. બરાબર ને. આપણે નામ સાંભળ્યા છે ને, છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ, મહારાણા પ્રતાપ, આ બધા એવા વીર થયા ભારત ભૂમિની અંદર જે ખરા અર્થમાં ક્ષત્રિયો થયા. બરાબર ને. આજે આપણા મંદિરની અંદર વિગ્રહ પૂજા થતી હોય તો એમાં આ બધાનો પણ રોલ છે. તે સમયે બધાને મારીને ખદેડી નાખ્યા છે ને, તો ક્ષત્રિય છે એ લોકો. એટલે પ્રભુપાદ સમજાવતા હતા જ્યાં ધર્માર્થે હિંસા અનિવાર્ય બને છે. ક્ષત્રિયોનો ધર્મ છે. અર્જુન, તું કેવી રીતના કહી શકે? બરાબર. આગળ 32મા શ્લોકમાં કહે છે અર્જુન, ક્ષત્રિયો માટે યુદ્ધ કરવું સ્વર્ગના દ્વારો ઉઘાડનાર સમાન છે. આવો અવસર નહીં પ્રાપ્ત થાય, રોજે રોજ તને આ ઓપોર્ચ્યુનિટી નહીં મળે અર્જુન. જે લોકો આર્મીમાં હોય એ લોકો સમજી શકશે અને ખબર પડી જાય. આર્મીની ડ્યુટી લગભગ જ્યાં સુધી હું જાણું છું 13-14 વર્ષની જ નોકરી હોય આ લોકોને, એક્ટિવ નોકરી 13-14 વર્ષની જ હોય. પછી નોકરી પૂરી થઈ જાય એને રિટાયરમેન્ટ આપી દે અથવા ક્લેરિકલ વિભાગમાં મોકલી દે, જેને ફાઇટ કરવા ના જવાની હોય. 14 વર્ષની અંદર એ આર્મી મેન હંમેશા ઈચ્છતો હોય કે મને સરહદ ઉપર જઈ અને એક્ટિવ ફાઇટમાં જવાનો મને મોકો મળે. કોઈ આર્મી મેન એવું ના વિચારે કે એને ના ગમે કે હું ધારાસભ્યની પાછળ રાઇફલ લઈને ફરું, સિક્યુરિટી ગાર્ડ તરીકે સંસદ સભ્યની પાછળ ફરું. આર્મી મેનને હંમેશા ગમે કે હું ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જાઉં અને ત્યાં હું લોકોનું રક્ષણ કરું, કારણ કે ક્ષત્રિયની લોહીમાં છે. એટલે ભગવાન કહે છે અર્જુન,
આવો અવસર વારંવાર નહીં મળે તને. આ તને ઓપોર્ચ્યુનિટી મળી છે આજે ક્ષત્રિય ધર્મ નિભાવવાની, તું ના પાડે છો. બરાબર. એટલે ભગવાન આગળ કે છે, તું એમ કે છો કે કોઈ આનંદ નથી, તું એમ કે છો મને પાપનું બીક લાગે છે. અરે અર્જુન, યુદ્ધ ના કરવાનું તારું સ્વધર્મનું આચરણ નહીં કરે ને, કાલ સવારે દુર્યોધન જયારે ગાદી ઉપર બેઠો, વિચાર કર, જે દુર્યોધન એની સગી ભાભી ને નિર્વસ્ત્ર કરી શકતો હોય, ભરી સભાની અંદર એના કપડા ઉતારી શકતો હોય, એની ભાભીને જે મા સમાન છે, તને શું લાગે છે કે દુર્યોધન દુશાસન આગળ રાજા બનશે અને તારી કઈ પ્રજા સુરક્ષિત રહેવાની છે? કઈ બેનું દીકરીઓ આના રાજ્યમાં સુરક્ષિત રહેશે? અને એ દિવસે બધા જ જેટલા રેપ થશે, બલાત્કાર થશે, એ બધી જ દીકરીઓ તે દિવસે તને હાય આપવાની છે, તને શ્રાપ આપવાની છે કે અર્જુનના હાથમાં હતું, અર્જુન ફાઇટ કરી શકતો હતો, દુર્યોધનને હરાવી શકતો હતો, દુશાસનને હરાવી શકતો હતો, પણ એને ત્યારે મારા દાદા, મારા કાકા, મારો ભાઈ યાદ આવતો હતો, ધર્મ યાદ ના આવ્યો. બરાબર. એટલે ભગવાન કે છે તારા કર્તવ્યની તું ઉપેક્ષા કરીશ ને, જેટલી પણ સ્ત્રીઓ હેરાન થશે ફ્યુચરમાં, આ બધી જ સ્ત્રીઓ તને બદદુઆ આપશે, પાપનું ફળ તને અવશ્ય મળશે. યોદ્ધા તરીકે તારે તારી કીર્તિ ગુમાવી પડશે. બરાબર, ભગવાન કહે છે. એટલે આ આગળ કૃષ્ણ કહે છે કે લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરશે, કોઈ એવું નહીં કહે અર્જુન, એક શ્લોક વચ્ચે મિસ થઈ ગયો, ના, કોઈ એવું નહીં કહે અર્જુન કે અર્જુન બહુ દયાળુ છે, અર્જુન ઇઝ સો કાઇન્ડ, નહીં કહે કોઈ. બરાબર. બધા જ સન્માન પાત્ર વ્યક્તિ જે છે, બરાબર, એ તારો અપયશ ગાશે. વિચાર કર, સ્વયં ભગવાન મહાદેવ શું વિચારશે તારા વિશે? કૃષ્ણ કહેવા માંગે છે, કારણ કે મહાદેવ સાથે યુદ્ધ થયું, મહાદેવ બહુ પ્રસન્ન થયા, પશુપતાસ્ત્ર આપ્યું હતું અર્જુન, યાદ છે ને તમને લોકોને? હા, ગુરુ દ્રોણે એના ઉપર ખૂબ પ્રસન્ન થઈ અને ઇવન બ્રહ્માસ્ત્ર પાછું ખેંચવાની વિદ્યા આપી હતી, તમને યાદ છે ને? બરાબર. જયારે શરૂઆતમાં 5 પાંડવોને ખાંડવ પ્રસ્થ આપવામાં આવ્યું, જ્યાં તક્ષક નાગનું સામ્રાજ્ય હતું, બરાબર, તો તક્ષક નાગને બહાર કાઢવા માટે જયારે અર્જુને યુદ્ધ કર્યું તક્ષક નાગ સાથે, તક્ષક નાગ ઇન્દ્ર ના છત્ર છાયામાં હતો, તો તરત ઇન્દ્રદેવ પ્રગટ થઈ ગયા અને પછી અર્જુન અને ઇન્દ્રનું યુદ્ધ થયું. તો ત્યારે ઇન્દ્રદેવ પણ અર્જુનના એ કહેવાય યુદ્ધ કૌશલથી પ્રસન્ન થઈ અને એને રથ આપ્યો હતો. વાહ દીકરા વાહ, ખરેખર તું મારો અંશ છે. બરાબર. તો આ બધા જ જેટલા છે, શિવજી થી લઈ અને ગુરુ દ્રોણ, ઇન્દ્ર, બધા જ તારો અપયશ ગાશે. અને અર્જુન, સન્માન પાત્ર વ્યક્તિ માટે અપયશ મૃત્યુથી પણ વધારે ખરાબ છે. એટલા માટે પહેલાના સમયમાં રાજા જયારે યુદ્ધ કરવા જતો તો બે જ કન્ડિશનમાં એ પાછો આવતો, કાં તો એ રાજા યુદ્ધ કરીને આવે અને જીતીને આવે, અને કાં તો એ રાજાનું ડેડ બોડી આવે. બે જ કન્ડિશનમાં રાજા યુદ્ધ છોડીને પાછો ના આવી શકે. બરાબર, કારણ કે એ મરવા સમાન છે, એના માટે મરવા સમાન છે. તો અર્જુન, કોઈ નહીં કે તું બહુ દયાળુ છો ભઈલા, સેમ તમને ને મને કોઈ નહીં કે ભક્તિમાં આવી ગયા અને ઇન્દ્રિયોથી આપણે લડી રહ્યા છીએ આજે, અને લડતા લડતા એક દિવસ હથિયાર હેઠા મૂકી દઈશું તો સંસાર વાળા કોઈ કહેશે નહીં બિચારા પ્રભુજી બહુ દયાળુ છે, કામ પ્રત્યે ને બહુ દયા કરી, ક્રોધ પ્રત્યે બહુ દયા નહીં કહેશે. હા, મોટા ઉપાડે ભક્ત બનવા ગયા હતા, ધોતી કુર્તો પહેરીને તિલક કરીને, કાં શું થયું? આવી ગયા ને હતા ન્યા, અમારા જેવા થઈ ગયા ને પાછા હતા ન્યા. કોઈ તમને કહેશે નહીં તમે બહુ દયાળુ છો, કામ પ્રત્યે તમે દયા કરી છે, ક્રોધ પ્રત્યે બહુ દયા કરી છે. નો અપયશ. એટલે કૃષ્ણ અંતિમ નિર્ણય સમજાવી ગયા છે અર્જુનને કે જે મહાન યોદ્ધાઓ, કોણ મહાન યોદ્ધા? આગળ વાત થઈ ને, શિવજી થી લઈને બધા. અને અહીંયા કોણ મહાન યોદ્ધા ઉભા છે વ્હાઈટ કપડામાં? કોણ ઉભા છે આ મહાન યોદ્ધા? જેના ભીષ્મદેવ, ભીષ્મ પિતામહ. અર્જુનના યશ વિશે એનો બહુ ઊંચો અભિપ્રાય હતો. ભીષ્મદેવને ખબર હતી કે અર્જુન જેવો સામર્થ્ય, બરાબર, યોદ્ધા સંસારની અંદર કોઈ નથી. ઊંચો અભિપ્રાય હતો ભીષ્મદેવને. બરાબર. અને એ પણ પછી માની લેશે કે અર્જુન ભાગી ગયો, અર્જુન ભાગી ગયો, રણક્ષેત્ર છોડી દીધું, કાયર છે અર્જુન તો. એટલે ભગવાન કે છે કે કોઈ નહીં કે તું બહુ દયાળુ છો ભાઈ. બરાબર. તું એમ કહેશ કે કોઈ આનંદ નથી. શેનો આનંદ નથી તને? યુદ્ધ કરવાનું એક તો તને કહેવાય કે સૌભાગ્ય પ્રાપ્ત થાય, બીજું કે પાપનો ભય. અરે ઉલટાનું પાપ લાગશે. હજી આગળ ભગવાન કહે છે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે, તારા સામર્થ્યને ધિક્કારશે હે અર્જુન. બરાબર. આનાથી તારા માટે બીજું દુઃખદાયી શું હોઈ શકે?
ભગવાન બિલકુલ નહોતા ઈચ્છતા કે આગળ જતા અર્જુનને કોઈ મેણા ટોણા મારી દે. એટલે ભગવાન અર્જુન કહે છે અવાચ્ય વાદાસ્ય બહુની. બરાબર, ભાઈ તને આગળ બધા કહેશે, ન કહેવાના અવાચ્ય ન કહેવાના શબ્દો તને કહેશે, એટલે પ્લીઝ અનાવશ્યક તારો જે દયા ભાવ છે આનો તું ત્યાગ કર. આ તારી કરુણા ખોટી છે. બરાબર, તમે કરુણા કરશો, કૂતરાને લાડવા નાખો છો, ગરીબ માણસોને ધાબળા ઓઢાડવા જાવ છો, 2 ટાઈમનું કોકને અન્નક્ષેત્ર ખોલીને જમવાનું આપી રહ્યા છો, પણ માત્ર ને માત્ર આ કરુણા તમે એના શરીર ઉપર કરી રહ્યા છો. શરીર ઉપર તમે એના આત્માનો ઉદ્ધાર માટે વિચાર કરતા નથી. તો આ કરુણાનો કોઈ મતલબ નથી. મૃત્યુ થશે, કદાચ તમે બહુ સારા પુણ્ય કર્મ કર્યા હોય તો તમે સ્વર્ગમાં પણ જાઓ તો ફાયદો શું? ફાયદો શું? આ બ્રહ્મ ભૂનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન ક્ષણે પુણ્ય મૃત્યુ લોકમ વિષમતી. ફાયદો શું? તમારી કરુણાનું શું રિઝલ્ટ મળશે? નથિંગ. અલ્ટિમેટલી ક્યાં જશો? નરકમાં. તો શું કરવું જોઈએ? આપણે આત્માના ઉદ્ધાર માટે વિચાર કરવો જોઈએ. આત્માનો ઉદ્ધાર ઠીક છે, તમે આપો. આપણે ઇસ્કોનમાં પણ જમાડીએ છીએ લોકોને. રથયાત્રા ઉપર આપણે 5000 લોકોને જમાડ્યું હતું, ફૂલ પ્લેટ 5000. બરાબર, કોરોનાની અંદર ખાલી ઇસ્કોન દ્વારકા મંદિરે 3 કરોડ લોકોને ફૂલ પ્લેટ જમાડ્યું હતું. કેટલા? 3 કરોડ લોકોને જમાડ્યું હતું. આ તો ખાલી એટલા માટે સમજાવું, લોકો બરાબર એક કેળું આપીને ફોટો પડાવતા હોય છે અને છાપામાં દેતા હોય છે કે અમે બહુ મોટું દાન કર્યું. અમારો ગોલ એ નથી. અમારો ગોલ બરાબર લોકોને 2 ધાબળા ઉઢાડવાનો નથી. અમારો ગોલ લોકોને 2 ટાઈમનું જમવાનું આપવાનું. અમારો ગોલ છે એને આ જન્મ મૃત્યુ જરામાંથી બહાર જ કાઢી નાખવાનું, પરમેનન્ટલી લિબરેશન તરફ લઈ જવાનું આપણું. વી આર ઓન મિશન. શ્રી પ્રભુપાદજી કહે છે, મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું ને, વી આર ઓન ધ મિશન એકચ્યુઅલી, એન્ડ ધીસ ઇઝ એન અર્જન્સી. આ ઇમરજન્સી લાગેલી છે અત્યારે. આપણી પાસે કોઈ સમય નથી. ધીસ ઇઝ એન અર્જન્સી. બરાબર, બધાએ લાગી જવું જોઈએ. હું તો એમ કહું, જેટલા લોકોની દીક્ષા થઈ છે બરાબર, અને જેટલા લોકો પોતાની જાતને ઇવન વૈષ્ણવ માને છે, એ વૈષ્ણવ ત્યારે જ છે કે ખરેખર એ વ્યક્તિ પ્રચાર કરે છે, બીજા જીવને ભગવાનની નજીક લઈ જાય છે. નહીતર એ વૈષ્ણવ નથી. વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પીડ એટલે શું? 2 ટાઈમનું જમવાનું, ધાબળા ઉઠાડો, એ પીડા છે? અરે પીડા એ છે કૃષ્ણને ભૂલીને બેઠો છે. કૃષ્ણને ભૂલીને બેઠો છે. યાદ કરાવો. બરાબર, કોઈ એટલે ભગવાન એ સમજાવે છે. શેની ચિંતા કરે છે ભાઈ તું? આગળ ભગવાન કહે છે, અર્જુન તું કહેશ કે કોઈ આનંદ નથી, તો આ પ્રાપ્તસી સ્વર્ગ. ભણાઈ જાય તો સ્વર્ગ મળશે, જીતવા ભોગશે મહિમ. જીતી જાય તો રાજા બની જશે. હવે મને કે તસ્માદ ઉત્તિષ્ઠ કોન્તે યુધાય કૃત નિશ્ચય. યુદ્ધ કર. 2 હાથમાં લાડુ છે. સેમ વસ્તુ આપણને પ્રભુપાદ સમજાવે છે. ભક્તિ કરો. 2 હાથમાં લાડુ છે. બરાબર, તો આ પ્રાપ્તસી સ્વર્ગ ભક્તિ કરતા કરતા અધૂરી રહી ગઈ, ઉપરનો લોક મળશે. બરાબર, પ્રાપુણ્ય કૃતામ લોકાન શુચિનામ શ્રીમતા. શ્લોક છે ને, પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમા શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. 6થો અધ્યાય યાદ કરો. અર્જુને પૂછ્યું હતું ભગવાનને, ભગવાન કોઈની ભક્તિ અધૂરી રહી જાય તો ક્યાં જાય? ભગવાને કીધું ઉપરનો લોક મળશે. ભક્તિ અધૂરી અવન રહી જાય વિશાલ પ્રભુ, તો પણ ચિંતા નથી, ઉપરનું લોક મળે છે. બરાબર, કાગડા કૂતરાની યોનિમાં નહીં જાય. અને ભક્તિ પૂરી થઈ ગઈ તો જીતવા વા ભોગશે મહિમ. અરે ભાઈ, ભગવત ધામ જતા રહીશું. ફિનિશ્ડ. જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં નીકળી જઈશું. ખાલી આપણે નહીં નીકળીએ, ખાલી આપણે નહીં, આપણી આગળની 21 પેઢીને ઇવન તારી દઈશું. એટલે ખરા અર્થમાં કરુણા કોઈને વૈષ્ણવ બનાવી દો. સંસારનો એક વ્યક્તિ પણ તમે વૈષ્ણવ બનાવી શકો ને, શુદ્ધ ભક્ત. બરાબર, ફિનિશ્ડ. એટલે આગળ કહે છે, બરાબર, અર્જુનનો જે પ્રશ્ન છે પાપનો, ભાઈ ભગવાન કહે છે સુખ અને દુઃખ, હાનિ અને લાભ, જય અને પરાજયનો વિચાર કર્યા વગર યુદ્ધ કર. પાપ પુણ્યની ચિંતા ના કરીશ, કારણ કે આ પ્રમાણે કરીશ ને તો તને પાપ નહીં લાગે. કારણ કે આ ધર્મ અર્થે યુદ્ધ થવા જઈ રહ્યું છે. ભગવાન કહે છે તું કર આ બધી વસ્તુનો વિચાર કરવા ખાતર યુદ્ધ કર. મતલબ કે હું કઉ છું એટલે યુદ્ધ કર અર્જુન. બરાબર, બધી વસ્તુ મજા માટે ન હોય. બધી વસ્તુમાં તું તારો સ્વાર્થને શોધમાં કે મારો ફાયદો શું. નો, બધી વસ્તુમાં આપણે આપણો ફાયદો વિચારવાનો નથી. બરાબર, અમુક વસ્તુ છે આપણી ડ્યુટી છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. મારો ફાયદો શું? મંગલા આરતીમાં ઉઠીને એના કરતા 2 કલાક સવારે સૂતો રહું તો મારો ફાયદો શું? બરાબર, 2 કલાક એક જગ્યાએ બેસીને માળા કરું તો એની જગ્યાએ 2 કલાક હું ક્યાંક નોકરીએ જાઉં તો મને પૈસા મળશે. બધી જગ્યાએ ફાયદો ના જોવો ને, એ પણ જોવો કે આત્માનો ફાયદો શું છે. બરાબર, એટલે ભગવાન કહે છે કરવા ખાતર કર. અરે કરવા ખાતર ભક્તિ કર ને.
ભગવાન કહે છે તને કદાચ આગળના કન્સેપ્ટ ના સમજાય અને હું કહું છું કરવા ખાતર કર, ટ્રાય કર, મંગલા આરતીમાં ઉઠ, જપ કર, પછી જો તું રિઝલ્ટ કરવા ખાતર કર. બરાબર. તો કૃષ્ણ ડાયરેક્ટ કહે છે કે હું ઈચ્છું છું, મારી ઈચ્છા છે. ભગવાન માટે કંઈ પણ કરીશું તો એનું કોઈ કર્મ બંધન નથી. એટલે ભગવાન કહે છે અર્જુન મેં તને અત્યાર સુધી જે સમજાવ્યું બરાબર 39મા શ્લોકમાં એ શું હતું? સાંખ્ય જ્ઞાન. બરાબર, કે જેની અંદર શરીર અને આત્માનું એનાલિસિસ આવ્યું, જળ અને ચેતનનો તફાવત આવ્યો. અને ભગવાને અર્જુનના બીજા 2 પ્રશ્નના જવાબ પણ આપ્યા. કોઈ આનંદ નથી તો ભગવાને કીધું કે ભાઈ 2 હાથમાં લાડુ છે. બરાબર. અને ભગવાને પાપનો જે જવાબ આપ્યો. પણ ભગવાન કે આનાથી ઉપર હું તને લઈ જવા માંગુ છું કે તું જે પ્રશ્ન પૂછે છો મારો ફાયદો શું? અર્જુન ખરેખર આ પ્રશ્ન ના હોવો જોઈએ. મારો ફાયદો શું? બરાબર. કર્મ નિષ્કામ ભાવે થવું જોઈએ. કેવું? કારણ કે જ્યાં તમે મારો ફાયદો વિચારો છો ને તો ફાયદા સાથે પ્રોફિટ વિચારો છો તો સામે લોસ ની પણ તૈયારી રાખજો. સાહેબ ને બિઝનેસ ની અંદર જયારે તમે પ્રોફિટ ની ઈચ્છા રાખો છો તો લોસ ની. જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે બધાને ખબર છે. બરાબર. શેર બજારનો કાંટો ક્યારેક ઉપર ચડે ને રાતોરાત સેન્સેક્સ ડાઉન પણ થાય, તળિયે પણ જતો રહીએ. અને એની પણ ત્રેવડ હોવી જોઈએ. એટલે ભગવાન કે એની અંદર 2 પોસિબિલિટી છે. એના કરતા નિષ્કામ ભાવે કર ને ભાઈ, નિષ્કામ ભાવે. અને સાંભળ કેવી રીતના થાય, હવે હું એનું જ્ઞાન આપું છું. નિષ્કામ ભાવે કર્મ કરવાથી કર્મનું બંધન નહીં થાય. તો ભગવાન એનો પહેલો શ્લોક આપી દે છે નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. કે ભાઈ ન આ બુદ્ધિયોગ ની અંદર તું પ્રયત્ન કર. કયો બુદ્ધિયોગ? મેં કહ્યું ને, કૃષ્ણ આગળ શું કહ્યું? ભાઈ હું કહું છું, મારું માની જા. બરાબર. અને હું કહે પ્રમાણે કર. આ બુદ્ધિ યોગ છે. ખરેખર બુદ્ધિ યોગ એટલે શું? તો કે બુદ્ધિને યોગ એટલે જોડવું કોની સાથે? કૃષ્ણની સેવામાં. ધેટ ઇઝ બુદ્ધિ યોગ. બરાબર. અને બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? ક્યાં વ્યાખ્યા આપી છે બુદ્ધિશાળી વ્યક્તિની? કયા શ્લોકમાં? યાદ કરો. બુદ્ધિશાળી વ્યક્તિની વ્યાખ્યા ક્યાં આપી છે? આમ તો ઘણી બધી જગ્યાએ આપી છે. જોવા જાવ તો ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક બોલો. નહીં, નહીં. અહમ સર્વસ્ય હા. મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ જે જાણે છે કે નિષ્કામ સતતમ કૃષ્ણ યુક્તાન્યમ બોલો બોલો આગળ બોલો. દદામી બુદ્ધિ યોગમ એમાં બુદ્ધિ એવું આપે કંઈક છે છે ભગવાન. હા બરાબર છે. બરાબર. તો બુદ્ધિ યોગ એટલે ભગવાન કૃષ્ણને જાણી લેવા. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે, એમાં મારું ભજન કરે છે. ધેટ ઇઝ બુદ્ધિ યોગ. અને એ બુદ્ધિશાળી વ્યક્તિ જે યોગને અપનાવે એને બુદ્ધિ યોગ કહેવાય ને. તો અહીંયા એ બુદ્ધિ યોગની વાત થઈ છે કે કૃષ્ણ જેમ કહે એમ કરવામાં ભગવાન કે છે કોઈ હાનિ નથી, કોઈ ઘટાડો નથી. હમણાં આપણે વાત કરી એમ ભક્તિ અધૂરી રહી જશે તો પણ ક્યાં જઈશું? ઉપરના લોકમાં જઈશું. ભક્તિ પૂરી થઈ ગઈ તો ક્યાં જઈશું? ભગવાનના ધામમાં જઈશું. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ માર્ગ ઉપર થોડીક પ્રગતિ કરીશ ને તો મહાન ભયમાંથી રક્ષણ થઈ જશે. કયો મહાન ભય છે? નીચલી યોનિમાં જતું રહેવું, કાગડા કૂતરાની યોનિમાં જતું રહેવું, મોટો ભય છે ભાઈ. એટલે ભગવાન કહે છે કર. જો એટલે આપણે કર્મને આપણે શીખવું પડશે. બરાબર. મેઇનલી 3 પ્રકારના કર્મ. સકામ કર્મ. સકામ કર્મની અંદર એટલે કે કર્મકાંડ, એની અંદર વ્યક્તિ ફળ પોતાની પાસે રાખે છે. ફળ મારો ફાયદો શું એ વિચારે છે. અને એટલા કારણે એની અંદર બંધન પણ છે. એની અંદર બંધન છે. યજ્ઞ વિધિઓ, જે કર્મકાંડ વિધાનો છે એની અંદર. તો પેલું સકામ કર્મ. બીજું એક કર્મ છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મની અંદર ફળ ભગવાનને આપે. બરાબર. પણ કાર્ય એ કરશે જે પોતાને ગમશે એ. બરાબર. જેમ કે મંદિરે ગયા હોય અને આપણે એમ કે બરાબર મંદિરમાંથી સેવા કે ભાઈ બટેટા ની છાલ ઉતારવાની છે. અરે પ્રભુજી તમે મને ઓળખો છો? હું કોણ છું ખબર છે? આપણે રૂમ બુક કરાવ્યો છે 5 લાખ રૂપિયાનો. બરાબર. મેન ડોનર છું. જો તકતીમાં નામ છે. મને બટેટાની છાલ ઉતારવાનું. અરે કઈક સેવા હોય તો મોટી આપો. અંદર વિગ્રહ સેવા કઈક હોય તો હારબાર બનાવવાનું હોય તો કરું. સેવા તો એ કરશે, સેવા કરશે. પણ એ અંદર ભાવ કયો છે? મને ગમે ને ઈ સેવા કરીશ. મને ગમે એ સેવા કરીશ. નિષ્કામની અંદર પણ થોડુંક ઈ કામ છે. એકચ્યુઅલી સૂક્ષ્મ કામ રહેલો છે. એટલે નિષ્કામ યોગ ઉપર એકચ્યુઅલી ભક્તિ યોગ છે. એને અકર્મ તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રીમ છે. વિકર્મ તો બધાને ખબર છે ને, ચર્ચા કરવાની જરૂર નથી ને. વિકર્મ એટલે પાપ, શાસ્ત્રથી વિરુદ્ધ. એનો કોઈ મતલબ જ નથી. એટલે કા આપણે સકામ કરીએ છીએ, કા નિષ્કામ કરીએ છીએ, પણ એ બધાની ઉપર છે એ અકર્મ છે. ફિનિશ્ડ. બરાબર છે. એની અંદર કોઈ ચોઈસ નથી. યુ હેવ નો ચોઈસ. તમને ઉપરથી કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ટોયલેટ બાથરૂમ સાફ કરવાની સેવા છે. યસ પ્રભુજી.
બરાબર. તમને સેવા આપી, ભાઈ તમારે ચપ્પલ ગોઠવવાની છે, યસ પ્રભુજી. અને એવું ખાલી બહારથી યસ નહીં, અંદરથી યસ. હા હા, મને સેવા મળી છે, ચપ્પલ વૈષ્ણવની સેવા કરવાની મને મોકો મળ્યો છે, અંદરથી. દેટ ઇઝ એકચ્યુઅલી અકર્મ. બધું જ કરશે. બરાબર. એમાં ગમે ન ગમે વાળો ઓપ્શન નથી. એટલે અહીંયા કૃષ્ણ કહે છે, અર્જુન હું તને જેમ કહું છું એ કર. ઓપ્શન નથી તારી પાસે. ખરેખર ભક્તો પાસે ઓપ્શન ના હોય. અન્ય અભિલાષિતા શૂન્યમ. પોતાની કોઈ અભિલાષા ન હોય, દેટ ઇઝ ભક્તિ. દેટ ઇઝ ભક્તિ. બરાબર. તો હવે યુદ્ધ ના કરવાનું છેલ્લું ને પાંચમું કારણ અનિર્ણયતા. ભગવાન એને એડ્રેસ કરીને અર્જુનને કહે છે, અર્જુન અનિર્ણયતા તારા એટલા માટે છે કે તારી બુદ્ધિ વ્યવસાયિકતા નથી. અર્જુનને નથી કહેતા, તમને મને કહે છે. તમારા મારા પ્રશ્નો રોજ હોય છે ને, પ્રભુજી આમ થશે, આમ થશે, આમ કરવું, તેમ કરવું. વૈષ્ણવોના ખરેખર જો આપણે વૈષ્ણવ બની જાય, જે આપણે બન્યા હરે નથી કૃષ્ણ actually. પ્રભુજી, હા, હરે કૃષ્ણ પ્રભુજી. આ કૌટુંબિક પરંપરાનો નાશ એ નો આવ્યો. આવશે આવશે, બધું આવશે. ખાલી ધીરજ રાખો ને, હા. ધીમે ધીમે બધું આવશે. ઓકે. તો અનિર્ણિતા. બરાબર. કે ભાઈ બુદ્ધિ વ્યવસાયિત્મિકા હોય, ભગવાનમાં લાગેલી બુદ્ધિ હોય, તો પછી કોઈ ચિંતાનો વિષય નથી. એને કોઈ કન્ફ્યુઝન નથી. કોઈ કન્ફ્યુઝન નથી. વૈષ્ણવોને પૂછો, ખરેખર જે લોકો ભક્તો છે ને, એને ચિંતા જ નથી. એને કાલની ચિંતા નથી. કોઈ ચિંતા નથી. એક ભક્તને હું મળ્યો હતો, જામનગર ગયો ત્યારે એક ભક્તને મળ્યો હતો. તો એ ભક્તની તમે ખાલી દિનચર્યા જુઓ તો આશ્ચર્ય થઈ જાય કે આપણે શું કરીએ છીએ. રોજનું રૂટીન એવું કે બેક ટુ ગોડેડ મેગેઝિન, બરાબર, વિદ્યાનગર થી જૂના જે બેક ટુ ગોડેડ મેગેઝિન છે પ્રભુપાદના મંગાવી લેવાના જૂના, બરાબર, કે 10 રૂપિયા 20 રૂપિયા મળી જાય ને. પછી સ્ટેશન જતું રહેવાનું, ટિકિટ લઈ લેવાની, આજુબાજુના 30-40 કિલોમીટરમાં જ્યાં ટ્રેન જતી હોય ને 50 કિલોમીટર, એ ટ્રેનમાં ચડી જવાનું. બધાને બેક ટુ ગોડેડ મેગેઝિન આપવાના, વાંચવા. સામે જેટલા પૈસા આપે ને એટલે લઈ લેવાનું. કોઈ 20 આપે, કોઈ 30 આપે, બરાબર. એ બધાને બરાબર માળા આપવાની અને બુક્સ ડિસ્ટ્રીબ્યુશન કરવાની. આ જ દિનચર્યા. હમણાં લાસ્ટ ટાઈમ હું મળ્યો હતો કે પ્રભુજી મારું મકાન હતું ને, જૂનું મકાન હતું પ્રભુજી, તો 7-8 લાખ રૂપિયા મકાન ના આવ્યા કે મેં વેચી નાખ્યું. મેં કીધું એનું શું કર્યું? તો કે પ્રભુજી 8 લાખ રૂપિયાની બુક લઈ લીધી. 8 લાખ રૂપિયાની બુક લઈ લીધી, ઘરમાં ભરી દીધી કે બુક. મેં તો હવે શું કરો છો? તો કે બસ હવે હું જયારે ફ્રી થાવ ને તો આ બુક લઈ અને હું નીકળી જાઉં. મેં કીધું તમારું રૂટીન એ બધું કૃષ્ણ જોઈ લે પ્રભુજી, આપણે ચિંતા ના કરવાની કે આમાંથી એનું રૂટીન બધું ચાલ્યા રાખે. થોડું ઘણું જે કઈ આપણે જોઈએ કેટલું એ કે 2 ટાઈમ ખીચડી જોઈએ, એક ધોતિયું જોઈએ ને એક જબો જોઈએ, બીજું કઈ છે નહીં. એકદમ ડાઉન ટુ અર્થ, એકદમ ડાઉન ટુ અર્થ. કોઈ ચિંતા નથી, કોઈ આવતીકાલની. એકચ્યુઅલી બ્રહ્મ ભૂત પ્રસન્ન આત્મા વાળો જે શ્લોક રહ્યો ને, એ શ્લોક બહુ ઊંડાઈ પૂર્વક સમજવાની જરૂર છે. બ્રહ્મ ભૂત પ્રસન્ન આત્મા મતલબ પ્રસન્ન રહેવું પડશે. આપણે પ્રસન્ન જ નથી. બ્રહ્મ ભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી, બરાબર. ત્યારે ભગવાન કે છે મદ ભક્તિ લભતે પરમ, ત્યારે ભક્તિ મળશે. આપણે તો ટેન્શનમાં છીએ હજી તો. આપણે તો છોકરા મોટાની એની ચિંતા છે, મારા છોકરાને હું ભણાવીશ, નહીં ડોક્ટર બનશે કે નહીં એન્જિનિયર બન, કાલની ખબર નથી આપણને. આપણે છીએ કે નહીં વયા જવાના છીએ. તો એટલા માટે ભગવાન કે છે વ્યવસાયિત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન. વ્યવસાયિત્મિકાનો અર્થ થાય પિન પોઈન્ટ, બરાબર, ફોકસ ઓન કૃષ્ણ. સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરીએ તો. પણ આનું ગુજરાતી જોવા જઈએ તો વ્યવસાયનો મતલબ શું થાય? બિઝનેસ, બરાબર. હવે એ રીતના સમજવાની કોશિશ કરો તો કેવી બુદ્ધિ હોવી જોઈએ? જે ખરેખર બુદ્ધિ એના ઓરિજિનલ વ્યવસાયમાં લાગેલી હોવી જોઈએ. અચ્છા, બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય શું? તો ભગવાન આગળ પણ કીધું છે, મયી બુદ્ધિ નિવેશય, કે તમારી બુદ્ધિને મારામાં નિવેશ કરો, ઇન્વેસ્ટ કરો. આપણને એમ થાય કે બુદ્ધિથી આપણે પૈસા કમાવાના છે, બરાબર, આપણે રૂપિયા પૈસા ભેગા. બુદ્ધિનો એ વ્યવસાય નથી. બુદ્ધિનો વ્યવસાય કૃષ્ણને જાણવું. તો આ ઓરિજિનલ વ્યવસાયમાં તમે જયારે બુદ્ધિને લગાડી દેશો ને, તો ભગવાન શું કે છે? એકેહ કુરુ નંદન. પછી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. મારે ક્યારે વાનપ્રસ્થ લેવું છે, કેટલું કમાવું છે, ક્યાં સુધી જોબ કરવી છે, આઈ એમ ફિક્સ. આપણા ગોલ ફિક્સ છે વૈષ્ણવ, બરાબર. એકેહ કુરુ નંદન. અને જેની બુદ્ધિ ભગવાનમાં નથી લાગેલી, હવે એ રિટાયરમેન્ટ થઈને પાછી નોકરી ગોતી રહ્યા છે. બહુ શાખાય અનંતાસ છે બુદ્ધિઓ, એને ખબર જ નથી કે 60 વર્ષે શું કરવું, 70 વર્ષે શું કરવું, 80. એકચ્યુઅલી ખાલી રિટાયરમેન્ટ કહેવાના, રિટાયરમેન્ટ આપણે લેતા જ નથી. એટલે પ્રભુપાદ એમ કે છે કે ઇવન વ્યક્તિએ એટલીસ્ટ 50 વર્ષ પછી મરી જવું જોઈએ. મતલબ સાંસારિક રીતે મરી જવું જોઈએ. 50 વર્ષ પછી વ્યક્તિએ સાંસારિક રીતે મરી જાય. પછી મારો સંસાર, મારો સમાજ, હું સમાજમાં નહીં જાઉં તો ખોટું લાગે. અરે મૂકો ને ભાઈ, કૃષ્ણને ખોટું લાગી જાય છે. એ તમને નથી દેખાતું? કૃષ્ણને ખોટું લાગે છે અનંત જન્મથી પરમાત્મા તરીકે હૃદયમાં, એ નથી દેખાતું? ફલાણા કાકા, ફલાણા મામા, ફલાણી માસીને ખોટું લાગી જાય. કોઈ કાકો મામો માસી
યમદૂતની સામે છાતી ફાડીને ઉભા નથી રહેવાના, નો લઈ જતા હો ભાઈ, અમારા લગ્નમાં આવ્યા હતા 2 દી વેલા કામ કરવા, નો લઈ જતા આ લોકોને. કોઈ ઉભો નથી રહેવાનું, નોટ અ સિંગલ. તમારો દીકરો નહીં ઉભા રહે, તમારા પિતાજી નહીં ઉભા રહે. વ્યવસાયિક બુદ્ધિ એકેહ કુરુનંદન, એકેહ કુરુનંદન. ત્યારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઇસ્કોનની અંદર જે આવા ભક્તો, યાત્રા કરો તમે લોકો, યાત્રા કરો, વૃંદાવન જાઓ, માયાપુર જાઓ, આવા ભક્તોનો સંગ કરો અને ભક્તોને મળો. કેવી રીતના આપણને હજી ડાઉટ છે, શું ખરેખર યોગ ક્ષેમમ વહામયોમ થાય? કૃષ્ણે કીધું તો ખરી 9મા અધ્યાયમાં LIC શ્લોકમાં કે હું મારા ભક્તોનું ધ્યાન રાખું છું. ખરેખર કૃષ્ણ કરશે? એ ડાઉટ છે, પ્રોબ્લેમ આપણને હજી ત્યાં છે. એટલે આપણે વિચાર, ના ભાઈ હું પેલા બેંક બેલેન્સ કરી લઉં પછી વિચારીશું. આ ભક્ત તો કૃષ્ણ આ તો એક તું કર લે ભાઈ, તારાથી જેટલું થાય કર લે. તને એવું લાગે કે મારા નથી થતું, તે દી હું બેઠો છું, હું જોઈ લઈશ, આઈ એમ ધેર. આપણને એવું નથી લાગતું કૃષ્ણ છે અને બધું કરી નાખશે, એટલે આપણે ફસાણા છીએ. એટલે અલ્પ જ્ઞાની મનુષ્યો વેદોની અલંકારિક જે વાણીમાં મોહ આસક્તિ, એમાં સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ સતા બધું મળે છે, અને ઘણા બધા લોકો ફસાઈ જાય છે. શેમાં? વેદોની આલંકારિક પ્રચુર ભાષા. વેદોની અંદર કર્મકાંડ વાળો વિભાગ છે, જેની અંદર સ્વર્ગ પ્રાપ્તિ, એન્જલ, અપ્સરા, સુરા આ બધું પ્રાપ્ત થાય. પણ જે લોકો અલ્પ જ્ઞાની છે, લોકો એવું માને કે વેદોમાં બસ આ જ છે. અરે ભાઈ, વેદોમાં એ વિભાગ એટલા માટે આપવામાં આવ્યો હતો કર્મકાંડ વાળો કે જે લોકો પશુની જેમ જે ભોગવતા હતા, એ લોકોને એટલીસ્ટ વેદો વાંચીને ખબર પડે કે પશુની જેમ નહીં, વેદ મર્યાદામાં રહીને ભોગવીએ તો આપણને ઉપરનું લોક પ્રાપ્ત થશે. એમ કરતા કરતા કર્મકાંડમાંથી જ્ઞાનકાંડ વાળા વિભાગમાં આવે વેદોમાં, ત્યારે એને ખબર પડે કે હું શરીર નથી, હું આત્મા છું. અને એમ કરતા કરતા ઉપાસના વાળા કાંડમાં આવે ત્યારે ખબર પડે અરે ભગવાન તો કૃષ્ણ છે, હું તો ખોટો ફસાઈ ગયો. તો એક અપલિફમેન્ટ છે ધીમે ધીમે. બરાબર, જેવી રીતના આપણે પેલું ધોરણ ભણતા હોય તો ગણિતમાં એકડ એક આવે, બીજા ધોરણમાં ધીમે ધીમે આવે 100 એકડ આવે, પાડા આવે, ધીમે ધીમે અપલિફ. એમ એકડો છે કર્મકાંડ, એ બરાબર ફૂલ સ્ટોપ નથી, એકડો છે, એક પગથિયું છે. પણ ભગવાન કહે છે અલ્પ જ્ઞાની મનુષ્યોને એવું લાગે કે આ જ બધું છે, તો ફસાઈ જાય, ત્યાં ફસાઈ જાય. એટલે ભગવાન કહે છે ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત છે. અરે બહાર નીકળો. ભોગ અને ઐશ્વર્ય આ બે વસ્તુ એવી છે. ભોગ એટલે સેન્સ એન્જોયમેન્ટ, મારો મજાનો વિષય, અને ઐશ્વર્ય ઓપ્યુલન્સીસ, બરાબર, મારી ડિગ્રી, મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારી ગાડી, મારો બંગલો, મારું નામ, ઓપ્યુલન્સ. ઐશ્વર્ય ભોગ, મારી મજાનો વિષય. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન કૂતરાય કરી રહ્યા છે અને આપણે કરી રહ્યા છે. ભગવાન કહે છે બહાર નીકળો. ભોગ અને ઐશ્વર્યમાં તમારી અપહત ચેતના જો છે તો વ્યવસાયિક બુદ્ધિ નહીં થાય. તમે પ્રશ્ન પૂછી રહ્યા છો માળા શું કામ સારી નથી થતી, આના ઉપર વિચાર કરી જો, આ બે શબ્દ ઉપર. કારણ કે અહીં લખ્યું છે સમાધો ન વિધીયતે. સમાધો ન વિધીયતે. તમારો ફોકસ નહીં થાય જપમાં, તમારો ફોકસ નહીં થાય. સેમ વસ્તુ લાગુ પડે ને. કોઈ બાળકની 12 સાયન્સની એક્ઝામ નજીક આવી ગઈ અને હવે એ ભોગમાં ડૂબેલો છે. શેમાં? પબજીમાં. એમ પપ્પા પબજી રમવા દે, પબજી વગર હાલે એમ નથી. હવે શું થશે? ભોગેશ્વર્ય પ્રસક્તા નામ સમાધો. એક્ઝામ ટાઈમે એને વાંચેલું કઈ યાદ આવશે નહીં. શું આવશે યાદ? પબજી યાદ આવશે. ફિનિશ. સમાધો ના વિધેયતે ફિનિશ. એટલા માટે ભગવાન અહીં કહે છે ખરેખર ભક્તિ કરવી હોય, ભક્તિમાં આગળ વધવું હોય તો ભોગેશ્વર્ય પ્રસક્તા નામ, એમાંથી બહાર નીકળવું પડશે. એટલું સહેલું નથી, ખાલી બોલવું જ સહેલું છે. જપ કરતા 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 આ પ્રાપ્ત થાય છે. આપણા હૃદયમાં બેઠા પરમાત્મા કૃષ્ણ આપણને જ્ઞાન આપે છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ જય શ્રી પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ વહાલા વૈષ્ણવોનો.